સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. વેલકમ બેક ટુ ધ પ્રિલિમ્સ બેચ ઓફ ધ ઇકોનોમિક્સ. ઓકે, ફરીથી આ ઇકોનોમિક્સની બેચમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, આ જો આપણો ત્રીજો લેક્ચર છે, જે અંતર્ગત આપણે અર્થવ્યવસ્થા વિશે ફર્ધર કહી શકીએ કે ભાઈ વધારે આપણે ભણવાનું છે. સૌ પ્રથમ ઝડપીથી આપણે ગયા લેક્ચરમાં શું શું જોયું હતું એની વિશે ચર્ચા કરી લઈએ. ગયા લેક્ચરમાં આપણે મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી વિશે ચર્ચા કરી હતી. પ્રારંભમાં મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી બંનેનું કામ શું છે, તો ભાઈ બંને અર્થવ્યવસ્થાને વિકાસની તરફ આગળ ધપાવવા માટે કાર્યરત રહેતી હોય છે. જ્યારે વિકાસને આગળ ધપાવવા માટે કાર્યરત રહેવા માટે અર્થવ્યવસ્થાને દિશા આપવા માટે સરકાર પોતાના સેટ ઓફ ટૂલ્સ જે વાપરે, તો આ સરકારના સેટ ઓફ ટૂલ્સને આપણે ફિસ્કલ પોલિસી અથવા રાજકોષીય નીતિ કહેતા હોઈએ છીએ. અને અર્થવ્યવસ્થાને વેગવંતી કરવા માટે, આગળ વધારવા માટે આરબીઆઈ પોતાના ટૂલ્સ વાપરે અને આવા સેટ ઓફ ટૂલ્સને આપણે મોનિટરી પોલિસી અથવા નાણાકીય નીતિ કહેતા હોઈએ છીએ. ઓકે, આ સિવાય આપણે જીડીપીની વાત કરી તો જીડીપી શું છે? કોઈ પણ એક ઘરેલું સીમાની અંતર્ગત એક વર્ષમાં ઉત્પાદિત થયેલી બધી જ અંતિમ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યના સરવાળાને આપણે જીડીપી કહેતા હતા. આ સિવાય જીડીપીને આપણે માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ ઉપર મેઝર કરતા હતા. જ્યારે ફેક્ટર કોસ્ટમાં આપણે ટેક્સેશન એડ કરી દઈએ અને સબસિડીને બાકાત કરી દઈએ ત્યારે આપણને એક ટર્મ મળતો હતો, જેને આપણે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કહેતા હતા. આની ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે. ઓકે, બીજી જીડીપી હતો રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી. ઓકે, જીડીપીની ગણતરીમાં આપણને ખબર હતું કે આપણે પ્રોડક્શન લેવું પડે, ઓકે, અને એને ગુણ્યા કિંમત લેવી પડે. એક ડોમેસ્ટિક બાઉન્ડ્રીમાં એક વર્ષમાં ઉત્પાદિત થયેલી બધી જ વસ્તુઓના બજાર મૂલ્યનો સરવાળો. માની લો કે એક ડોમેસ્ટિક બાઉન્ડ્રીમાં એક વર્ષમાં 10 વસ્તુ બની અને એનું બજાર મૂલ્ય છે 10 રૂપિયા, તો બધી વસ્તુના બજાર મૂલ્યનો સરવાળો અથવા 10 વસ્તુને એક વસ્તુનું મૂલ્ય 10 રૂપિયા, તો 10 ગુણ્યા 10 અર્થાત 100 રૂપિયા જે છે જીડીપી બની જતો હોય છે. તો આપણને જીડીપીની ગણતરીમાં બે વસ્તુની ખબર પડી કે જીડીપીમાં આપણે ઉત્પાદન લઈએ છીએ અને બીજી બાજુ કિંમતો જે છે એ લેતા હોઈએ છીએ. જીડીપીની ગણતરીમાં વર્તમાન જીડીપીનું ગણતરી કરવી હોય તો આપણે વર્તમાન યરનું ઉત્પાદન લઈએ છીએ, પણ જ્યારે કિંમતો જે છે એ કોઈ આધાર વર્ષની લઈએ અથવા કિંમતોને કોન્સ્ટન્ટ કરી દઈએ, કિંમતો ક્યારેક બેઝ યરની લઈએ, તો જે આપણને જીડીપી મળે ને આપણે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ અથવા રિયલ જીડીપી નું નામ આપ્યું હતું. આપણે રિયલ જીડીપી નું નામ આપ્યું હતું. અને બીજી બાજુ જ્યારે જીડીપીની ગણતરીમાં વર્તમાનનું ઉત્પાદન લઈએ અને કિંમતો પણ વર્તમાનની લઈએ ત્યારે આપણને જે જીડીપી મળે ને આપણે જીડીપી એટ કરંટ પ્રાઇસ અને એને આપણે નોમિનલ જીડીપી કહેતા હોઈએ છીએ. રિયલ જીડીપી ને રિયલ એટલે કહેવામાં આવે છે કારણ કે વાસ્તવિક ઉત્પાદનને ફોલો કરે છે, જ્યારે નોમિનલ જીડીપીમાં ફુગાવાનો પ્રભાવ જોવા મળતો હોય છે. આટલી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. ઓકે, ડેટા આપણે જોઈએ તો ભાઈ વર્તમાનમાં 145 જે છે રિયલ જીડીપી છે, 145 લાખ કરોડ ને 203 લાખ કરોડ જે છે એ નોમિનલ જીડીપી છે. આ સિવાય જીડીપીની એક કમી હતી જેને દૂર કરવા માટે આપણે જીએનપી લેવા હતા. જીડીપીની કમી એવી હતી કે જીડીપી જે છે ને એ ઉત્પાદન જોવે છે, ડોમેસ્ટિક પ્રોડક્શન. ઓકે, એ નથી જોતો કે ઉત્પાદન કોણ કરે છે. ભારતમાં રહેલા વિદેશીઓ પણ ઉત્પાદન કરતા હોય તો એને પણ સમાવિત કરતો હતો. તો જીડીપી ની આ કમી હતી અને બીજી બાજુ એવા ભારતીયો જે વિદેશમાં રહીને ઉત્પાદન કરતા હતા એને સમાવિત કરતો હતો નહીં. તો જીડીપીની આ કમીને દૂર કરવા માટે ભારતમાં કરતા વિદેશોના ઉત્પાદનને બાકાત કરવા અને વિદેશમાં જે ભારતીય ઉત્પાદન કરે છે એને એડ કરવા માટે આપણે નવો કોન્સેપ્ટ લેવા હતા, જેને આપણે જીએનપી કહેતા હતા. જ્યારે આપણે જીડીપીમાં નેટ ફેક્ટર ફ્રોમ ઇન્કમ વાળો આસ્પેક્ટ એડ કરી દઈએ ત્યારે આપણને જીએનપી મળતો હતો. જ્યારે આપણે જીએનપી માંથી ડેપ્રિસિએશનને બાદ કરી દેતા હતા ત્યારે આપણને એક ટેમ મળતો હતો, એને આપણે એનએનપી કહેતા હતા, નેશનલ પ્રોડક્ટ. અને જ્યારે આપણે એનએનપી ને ફેક્ટર કોસ્ટ ઉપર મળતા મેઝર કરતા હતા ત્યારે આપણને નેશનલ ઇન્કમ મળતી હતી. કહી શકીએ ને નેશનલ ઇન્કમ એક એવો સચોટ આંકડો છે જે આપણી અર્થવ્યવસ્થાને બહુ સચોટ અને સારી રીતે મેઝર કરી શકે છે. કારણ કે જીડીપી ની કમી હતી જીએનપી દૂર કરી, જીએનપી ની કમી હતી એનએનપી દૂર કરી, એનએનપી ને આપણે એક સચોટ લેવલ અથવા ફેક્ટર કોસ્ટ ઉપર મેઝર કરીએ ત્યારે આપણને નેશનલ ઇન્કમ મળતી હોય છે. ઓકે, એની પછી આવે છે પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમમાં આપણે જોયું હતું કે જ્યારે આપણે આપણી નેશનલ ઇન્કમ છે એને પોપ્યુલેશન અથવા જનસંખ્યાથી ડિવાઈડ કરીએ ત્યારે આપણને પર કેપિટા ઇન્કમ મળતી હોય છે. વર્તમાનમાં આપણી રિયલ પર કેપિટા ઇન્કમ છે 95,000 અને નોમિનલ પર કેપિટા ઇન્કમ છે 1,34,000 રૂપિયા. આ સિવાય જીડીપી ડિફ્લેટરની વાત કરી હતી. જીડીપી ડિફ્લેટર જે છે ઇન્ફ્લેશનને ઇન્ડિકેટ કરતું હોય છે.
જીડીપી ડિફ્લેટર જે છે ઇન્ફ્લેશનને ઇન્ડિકેટ કરતું હોય છે અને બીજી બાજુ જીડીપી ડિફ્લેટરની ગણતરી નોમિનલ જીડીપી ડિવાઇડેડ બાય રિયલ જીડીપી ના ફોર્મ્યુલાથી કરવામાં આવતી હોય છે. લાસ્ટલી આપણે જોયું તો ક્લોઝ ઇકોનોમી અને ઓપન ઇકોનોમી એ બધી જ અર્થવ્યવસ્થા જેનો વિદેશો સાથે કોઈ લેવડ દેવડ ન હોય એને આપણે નાણાકીય લેવડ દેવડ ના હોય એને આપણે ક્લોઝ ઇકોનોમી કહીએ છીએ. એવી બધી જ અર્થવ્યવસ્થા જેની વિદેશો સાથે લેવડ દેવડ હોય એને આપણે ઓપન અથવા ખુલ્લી અર્થવ્યવસ્થા કહેતા હોઈએ છીએ. આ બધા ટર્મની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, ત્યારબાદ આપણે નેગેટિવ્સ ઓફ જીડીપી જોયું, અર્થાત જીડીપી ની કઈ કઈ કમીઓ હતી એ આપણે જોઈ હતી. સૌથી પહેલી કમી હતી કે ભાઈ વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન જે છે એ જીડીપી ની અંતર્ગત ભાગીદારી કરતું નહોતું. પરિણામે કહી શકીએ કે ભાઈ વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન હતું એની ઇકોનોમિક વેલ્યુ નહોતી, પરિણામે ગણતરીમાં નહોતું, પરિણામે જીડીપી ની અંતર્ગત ભાગીદારી કરતું નહોતું. આ સિવાય ઇન્વાયરમેન્ટલ આસ્પેક્ટ પણ જીડીપીમાં અબસેન્ટ હતો અને ક્વોલિટી ઓફ લાઈફ પણ આપણે જીડીપી ના આધારે મેજર કરી શકતા નહોતા. તો જીડીપી ની આ કમીઓને દૂર કરવા માટે આપણે બીજા અલ્ટરનેટિવ્સ ઓફ જીડીપી જે છે એ વિકસિત કર્યા હતા. કયા કયા હતા એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. ઓકે, લાસ્ટ આપણે જોયું તો ભાઈ ઇકોનોમિક ઇવિલ્સ, અર્થવ્યવસ્થામાં જે છે રાક્ષસો કયા કયા છે, કયા કયા નકારાત્મક એવા આસ્પેક્ટ જે છે અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતા હોય તે. તો એની અંતર્ગત આપણે જોયું તો સ્લો ડાઉન, કોન્ટ્રેક્શન અને રિસેશન. સ્લોડાઉન એટલે આપણે જોયું કે ભાઈ અર્થવ્યવસ્થાની એવી પરિસ્થિતિ જે અંતર્ગત અર્થવ્યવસ્થાનો ગ્રોથ તો સકારાત્મક છે પણ અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટ જે છે એ સદંતર ઘટી રહી છે. આપણે 10% થી લઈને 0.5% સુધી ઘટાડી હતી ને આપણે એ પણ જોયું હતું સ્લોડાઉન જે છે ને વર્તમાનમાં ચાઇનાના નામ અંતર્ગત અથવા ચાઇનાના સ્લોડાઉનના રૂપમાં જોવામાં આવે છે. આ સિવાય કોન્ટ્રેક્શનની વાત કરી હતી, જ્યારે જીડીપીની ગણતરીની અંતર્ગત કોઈ પણ એક ક્વાર્ટરનું જીડીપી ગ્રોથ રેટ નકારાત્મક જાય ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ જે તે અર્થવ્યવસ્થા કોન્ટ્રેક્શનમાં છે. જ્યારે જે તે દેશનો કોઈ પણ 2 ક્વાર્ટરનો સદંતર કન્ટિન્યુઅસ 2 ક્વાર્ટરનો ગ્રોથ રેટ નેગેટિવ જાય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ જે તે અર્થવ્યવસ્થા જે છે રિસેશનમાં છે. ભારતનું વર્તમાનમાં અર્થવ્યવસ્થા જે છે રિસેશનમાં છે. કેમ? કારણ કે ભારતનો 2020-21ના યરનો શરૂઆતના 2 ક્વાર્ટરનો ગ્રોથ રેટ જે છે નકારાત્મક નોંધવામાં આવ્યો છે. ઓકે, અને આપણને ખબર હતી કે આ 3 વસ્તુ જે છે જેને ગુજરાતીમાં મંદી કહેવામાં આવે છે, ઇકોનોમિક સ્લોડાઉન કહેવામાં આવે છે, ઇકોનોમિક સ્લમ્પ કહેવામાં આવે છે. તો આ વસ્તુથી બહાર લાવવા માટે જે મોનિટરી પોલિસીનું અને રાજકોષીય નીતિનું જે સંમિશ્રણ લગાવવામાં આવે છે જેથી કરીને અર્થવ્યવસ્થા ફરીથી ટેક ઉપર આવી જાય એને આપણે સ્ટિમ્યુલસ કહેતા હતા. અને જ્યારે પ્રાઇવેટ કંપની હોય એને આપણે ટ્રેક ઉપર લાવીએ તો એના માટે શબ્દ આપણે બેલ ઇન અને બેલ આઉટ આપ્યો હતો. અર્થવ્યવસ્થાને રિવાઇવ કરવા માટે સ્ટિમ્યુલસ લગાડવામાં આવે છે જે મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીનું સંમિશ્રણ હોય છે. જ્યારે કંપનીને રિવાઇવ કરવા માટે જો એના ઇનસાઇડરના લોકો કરે તો એને બેલ ઇન કહેવામાં આવે છે, અને જ્યારે કંપનીને રિવાઇવ કોઈ આઉટસાઇડર લોકો કરે તો એને બેલ આઉટ કહેવામાં આવે છે. ચર્ચા કરી હતી. ઓકે, ત્યારબાદ ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ ની ચર્ચા પણ કરી હતી. આ વસ્તુની ચર્ચા હું વર્તમાનમાં નથી કરતો કારણ કે ત્યારે મેં બહુ સરસ રીતે કરી હતી. ઓકે, નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું જેમાં આપણે જોવાના હતા કે ભાઈ ગવર્મેન્ટની પ્રાપ્તિઓ કઈ કઈ છે, ગવર્મેન્ટના ખર્ચ કેટલા છે, આ સિવાય ખર્ચ વધારે થઈ જાય તો એની ડેફિસિટ કયા કયા પ્રકારની છે, અને કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધોની ચર્ચા કરવાના હતા. એસેટ અને લાયબિલિટી વિશે પણ આપણે ચર્ચા કરી લીધી હતી. સંપત્તિ વિશે આપણે એટલે એવું જાણ્યું હતું કે એવી બધી જ વસ્તુઓ જે પોતાની જાતમાં મૂલ્યવાન હોય અને પોતાના માલિકને રિટર્ન દેવાની ક્ષમતા ધરાવતી હોય તો એને આપણે સંપત્તિ કહેતા હતા. પીએસયુ હતા, રેલવે એન્જિનનું ઉદાહરણ લીધું હતું, તે સરકાર માટે એસેટ બની ગયા હતા. બીજી બાજુ હતું લાયબિલિટીઝ એટલે ઉધારીઓ. એવી બધી જ વસ્તુઓ જે વર્તમાનમાં જે વ્યક્તિ પાસે છે એ અલ્ટિમેટલી અથવા ભવિષ્યમાં એ વ્યક્તિ પાસે નથી રહેવાની, એને એ બધી વસ્તુઓ વર્તમાનમાં એ વ્યક્તિ માટે લાયબિલિટી છે. ફરીથી એ બધી જ વસ્તુઓ જે વર્તમાનમાં જે વ્યક્તિ પાસે છે અને ભવિષ્યમાં એ વ્યક્તિ પાસે નથી રહેવાની, એ બધી જ વસ્તુઓ વર્તમાનમાં એ વ્યક્તિ માટે લાયબિલિટી બની જતી હોય છે. માની લો કે આ પેન વર્તમાનમાં મારી પાસે છે પણ આજે સાંજે અથવા કાલ સવારે મારી પાસેથી જતી રહી છે, તો વર્તમાનમાં આ પેન મારા માટે લાયબિલિટી છે. ઓકે, એસેટ અને લાયબિલિટીના આધારે આપણે ટ્રાન્ઝેક્શન જોયા હતા, જેમાં પેલું હતું કેપિટલ અને બીજું હતું રેવન્યુ. કેપિટલ એટલે મૂડીગત અને રેવન્યુ એટલે મહેસૂલી. ઓકે, એવા બધા જ વિનિમય જેમાં એસેટ અને લાયબિલિટીમાં પરિવર્તન આવતું હોય ને જેમાં રિપીટેડનેસ ના જોવા મળતી હોય એવા ટ્રાન્ઝેક્શનને આપણે કેપિટલ અથવા મૂડીગત વિનિમય અથવા ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. એવા બધા જ ટ્રાન્ઝેક્શન જેમાં એસેટ અને લાયબિલિટીમાં પરિવર્તન ના આવે અને જેમાં રિપીટેડનેસ જોવા મળે એને આપણે મહેસૂલી અથવા રેવન્યુ ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. સી એટલે ચેન્જ ઇન એસેટ અને લાયબિલિટી. આર એટલે રિપીટેડનેસ. ઓકે, તો જેમાં એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ આવે અને રિપીટેડનેસ ના હોય એ કેપિટલ, અને જેમાં એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ ના આવે અને રિપીટેડનેસ હોય એને આપણે રેવન્યુ અથવા મહેસૂલી કહેતા હોઈએ છીએ. આટલી વાત કરી હતી.
આ સિવાય આપણે ગવર્મેન્ટનું આખું સ્ટ્રક્ચર હોય તો કોઈ ગવર્મેન્ટની રિસિપ્ટ્સ હોય છે અને ગવર્મેન્ટના એક્સપેન્ડિચર હોય છે. રિસિપ્ટ્સ હોય તો રિસિપ્ટ્સના બે પ્રકાર હોય છે અને એક્સપેન્ડિચરના પણ બે પ્રકાર હોય છે. આનો આખું એક માળખું જે હતું એની આપણે ચર્ચા કરી હતી. આપણે રિસિપ્ટ્સની ચર્ચા કરી છે કે રિસિપ્ટ સરકારની જે છે બે પ્રકારની છે. એક તો છે રેવન્યુ રિસિપ્ટ અર્થાત મહેસૂલી પ્રાપ્તિઓ અને કેપિટલ રિસિપ્ટ અર્થાત મૂડીગત પ્રાપ્તિઓ. રેવન્યુ રિસિપ્ટ હતા એને ફરીથી બે પ્રકાર હતા. તો ટેક્સ રેવન્યુ અથવા કર મહેસૂલ અને બીજું હતું નોન ટેક્સ રેવન્યુ અર્થાત ગેરકર મહેસૂલ. અને ટેક્સ રેવન્યુ હતા એના ફરીથી બે ભાગ હતા. એક તો ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અથવા પ્રત્યક્ષ કર મહેસૂલ અને બીજું હતું ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અથવા અપ્રત્યક્ષ કર મહેસૂલ. ઓકે. અને જ્યારે મૂડીગત પ્રાપ્તિઓની વાત કરીએ તો એના બે પ્રકાર હતા. એક તો ડેપ્ટ કેપિટલ અથવા ઉધારીવાળી મૂડીગત પ્રાપ્તિઓ અને બીજું હતું નોન ડેપ્ટ કેપિટલ અર્થાત ઉધારી વગરની મૂડીગત પ્રાપ્તિઓ. ઓકે. શું છે આ વસ્તુ જોઈશું. એકવાર ખાલી આ વસ્તુ યાદ રાખો કે કંઈક આવી વસ્તુ જે છે એ એક્ઝિસ્ટ કરે છે. ઓકે. ખાસ આ વસ્તુ જે છે મહત્વની છે, યાદ રાખવાનું. લાસ્ટ આપણે અહીંયાથી આપણે પૂર્ણ આપ્યો તો લેક્ચર ને. ઓકે. હવે અહીંયાથી આપણે ભણવાનું છે. ફરીથી ગવર્મેન્ટ રિસિપ્ટ્સ સરકારી પ્રાપ્તિઓ. ગવર્મેન્ટ રિસિપ્ટ્સ એટલે સરકાર પાસે રિસિપ્ટ્સ આવે છે, પૈસા આવે છે. ગવર્મેન્ટ રિસિપ્ટ્સ મીન્સ ઇનકમિંગ ઓફ મની. પૈસા જે છે તમારી પાસે આવે છે. ઓકે. હવે માની લો કે તમારે પૈસા મેળવવાના રસ્તા બે જ છે. એક તો છે એસેટ વાળો રસ્તો છે અને એક તો છે લાયબિલિટીસ વાળો. લાયબિલિટીસ એટલે માની લો કે ભાઈ ઉધારી વાળો રસ્તો. જો તમારે એસેટ પાસેથી પૈસા મેળવવા હોય તો એસેટ પાસેથી પૈસા કેવી રીતના મળે. સપોઝ કરો મારી પાસે 100 કરોડના એસેટ છે ને મારે એસેટ પાસેથી પૈસા જોતા હોય તો કેવી રીતના મળે. તો કહી શકીએ ને કે ભાઈ હું એસેટને જ્યારે વેચી નાખું, 100 કરોડના એસેટ હોય એમાંથી 1 કરોડનો એસેટ વેચું તો મને 1 કરોડ રૂપિયા મળે ને. કહેવાનો અર્થ એટલો કે જ્યારે હું એસેટ પાસેથી પૈસા લઉં છું ને ત્યારે એસેટ જે છે ને ઘટવા લાગે છે. અર્થાત જ્યારે હું એસેટને વેચું, સંપત્તિને ઘટાડું ત્યારે મને પૈસા જે છે મારી પાસે ઇનકમિંગ અથવા આવતા હોય છે અથવા સરકારને પ્રાપ્ત થતા હોય છે. તો સરકારને પૈસા મેળવવા માટે પોતાની સંપત્તિ જે છે એ વેચવી પડે છે. સરકાર પાસે પૈસા મેળવવાના બે જ રસ્તા છે. એક તો છે એસેટ વાળો અને એક તો છે લાયબિલિટી વાળો. સમજવા પૂરતા યાદ રાખો. ઓકે. સરકારને જ્યારે એસેટ પાસેથી પૈસા મેળવવા હોય તો એસેટને વેચવા પડે. ઓકે. જો એસેટ વધારે તો એનો ખર્ચ થઈ જાય ને. તમે 10 રૂપિયા એસેટમાં નાખો તો એસેટ વધે, પણ તમે જ્યારે 10 રૂપિયા એસેટ પાસેથી લ્યો તો એસેટ ઘટે ને. કારણ કે જ્યારે તમે એસેટ વેચો ત્યારે તમને 10 રૂપિયા મળે ને. તો દેશી ભાષામાં જ્યારે એસેટ પાસેથી તમે પૈસા લ્યો છો ત્યારે એસેટ ઘટવા લાગે છે. કેમ? કારણ કે આ એસેટના ઘટાડો અથવા એસેટને વેચવાથી જ તમને પૈસા મળતા હોય છે. અર્થાત એસેટને તમે વેચો ત્યારે તમને પૈસા મળતા હોય છે. એટલે પરિણામે જ્યારે તમે પૈસા એસેટની બાજુથી લ્યો તો એસેટ ઘટાવા માંડતા હોય છે અથવા એસેટ વેચાવા લાગતા હોય છે. બીજું છે લાયબિલિટી. ઓકે. તમારી પાસે ઉધારી લેવાનો ઓપ્શન છે. હવે તમારે પૈસા જોતા છે, તમારે ઉધારી લેવી પડે ને. તમે બેંક પાસેથી તમારે પૈસાની જરૂર છે તો તમે બેંક પાસે જાઓ ને પૈસા તમને બેંક આપે. તો બેંક આપે છે તો તમારી શું થાય? ઉધારી વધે ને. ઓકે. અથવા ઉધારીના ક્ષેત્રમાંથી કહે છે કે ધિરાણના ક્ષેત્રમાંથી તમારે પૈસા જોતા હોય તો તમે ત્યાંથી પૈસા લઈ આવો તો તમે ટેમ્પરરી લેવા છો ને જરૂર પૂરતા, તમારે એને પરત તો કરવાના છે. અર્થાત તમારી ઉપર લાયબિલિટી બનાવીને તમે લેવા છો. તો કહી શકીએ કે જ્યારે તમે ઉધારથી પૈસા લાવો તો એ ઉધારી તમારી ઉપર વધવા લાગતી હોય છે. ઓકે. ફરીથી એક ઉદાહરણથી સમજીએ. ઓકે. દેશી ભાષામાં કંઈક અહીંયા કહેવાનું એવું છે કે જ્યારે સરકાર પૈસા મેળવે છે તો સરકારને પૈસા મેળવવાની બે રીત છે. એક તો સરકાર સંપત્તિ વેચીને પૈસા મેળવે છે અર્થાત સરકાર ઉધારી વધારીને પૈસા મેળવે છે. ઉધારી વધારીને એટલે સરકાર જે છે ગમે ત્યાંથી પૈસા ઉધાર લાવતી હોય છે. ઓકે. તો ફરીથી સરકારને પૈસા મેળવવા છે તો એ બે રસ્તા છે. એક તો સંપત્તિ વાળો રસ્તો છે ને એક તો ઉધારી વાળો રસ્તો છે. તો સરકારને પૈસા સંપત્તિ વાળા રસ્તેથી મેળવવા હોય તો એને સંપત્તિ વેચવી પડે ત્યારે એને જે છે પૈસા મળતા હોય છે. અને બીજો ઉધારી વાળો રસ્તો છે. ભાઈ સરકાર જ્યારે કોઈ પણ બેંકમાંથી પૈસા ઉધાર લે તો સરકાર પાસે પૈસા આવે. અહીંયા રિસિપ્ટ એટલે ઇનકમિંગ ઓફ મની. સરકાર પાસે પૈસા ક્યારે આવે? બેંક પાસેથી સરકાર પાસે પૈસા ક્યારે આવે? તો ભાઈ સરકાર જ્યારે બેંક પાસેથી ઉધાર લે ત્યારે. ઉધાર એટલે લાયબિલિટી લે ત્યારે. તો સરકાર પાસે આવકના બે રસ્તા છે. કઈ રીતે? એક તો એક સંપત્તિ વેચીને આવક મેળવી શકે છે અને બીજો રસ્તો છે ઉધારી વધારીને આવક મેળવી શકતો હોય છે. તો જ્યારે રિસિપ્ટ થાય છે અથવા પૈસા આવે છે, ઓકે, સરકાર પાસે રિસિપ્ટ થાય છે અથવા પૈસા આવે છે તો સામાન્ય ભાષામાં સરકારની સંપત્તિ જે છે એ ઘટવા લાગે છે અને સરકારની ઉધારી જે છે એ વધવા લાગે છે. યાદ આટલું રાખવું. સરકારની કમાવાના બે જ રસ્તા છે. એક તો સંપત્તિ વેચીને, એક તો ઉધારી વધારીને. અર્થાત સરકાર જે છે એ પૈસા મેળવતી હોય તો સરકાર બે જ રીતે પૈસા મેળવી શકે. એક તો સંપત્તિ વેચીને મેળવી શકે અને એક તો ઉધારી વધારીને મેળવી શકે. ઓકે. સંપત્તિ વધારીને મેળવી શકે. ઓકે. તો આ મોમેન્ટ યાદ રાખવું. પૈસા આવે તો એસેટ ઘટવા મળે, ઉધારી જે છે એ વધવા મળતી હોય છે.
કેમ શું કામ થાય છે ધેટ્સ નોટ મેટર ઓફ અવર કન્સર્ન. ખાલી આટલી વસ્તુ યાદ રાખો. ઓકે, સરકારની રિસિપ્ટ જે છે બે પ્રકારની છે. એક તો છે રેવન્યુ રિસિપ્ટ અથવા મહેસૂલી પ્રાપ્તિઓ. ઓકે, અને બીજી છે કેપિટલ રિસિપ્ટ અથવા મૂડીગત પ્રાપ્તિઓ. હવે ઇન્ડિવિજ્યુઅલ આપણે જોઈ રેવન્યુ રિસિપ્ટ. ઓકે, રેવન્યુ રિસિપ્ટ ની જે આપણે ડેફિનેશન બનાવવાની છે. ઓકે, હવે રેવન્યુ કે છે તો અહીંયાથી આપણે એવી વસ્તુ જોઈએ ને ભાઈ રેવન્યુ ની અંતર્ગત શું જોવા મળશે આપણને, તો કે ભાઈ એસેટ એન્ડ લાયબિલિટીઝ. આમાં શું હશે તો ભાઈ નો ચેન્જ. ઓકે, રેવન્યુ છે એટલે એસેટ અને લાયબિલિટીમાં તો કોઈ ચેન્જ આવશે નહીં. બીજી બાજુ શું જોવા મળશે તો કે ભાઈ રિપીટેડનેસ જોવા મળશે. ઓકે, તો કહી શકીએ કે સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ કે જેમાં સંપત્તિ અને ઉધારીઓમાં કોઈ પરિવર્તન ના આવતું હોય. ઓકે, હવે આપણને ખબર છે જ્યારે રિસીપ કર્યું હોય તો આપણને ખબર છે શું થાય, એસેટ જે છે એ ઘટવા લાગે ને અને લાયબિલિટી જે છે એ વધવા લાગે. ઓકે, પણ અહીંયા છે ને કોઈ પરિવર્તન નથી આવતું. ઓકે, પણ આ ચેન્જ જે છે એને આપણે કહી શકીએ કે ભાઈ સંપત્તિનો ઘટાડો અને ઉધારીનો વધારો. અર્થાત રેવન્યુ ડેફિસિટ રેવન્યુ રિસીપ્ટ જે છે એની વ્યાખ્યા કંઈક એવી કહી શકીએ કે સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ કે જે પ્રાપ્તિઓ કરવા માટે સરકારને સંપત્તિઓ અને ઉધારીઓમાં કોઈ ચેન્જ ના કરવો પડતો એ સરકારની મહેસૂલી પ્રાપ્તિઓ થઈ ગઈ. હજુ એક સારી ડેફિનેશન કહી શકીએ. ઓકે, પ્રાપ્ત કરો તો શું થાય, સંપત્તિ ઘટે છે અર્થાત સંપત્તિ વેચવી પડે છે અને બીજી બાજુ ઉધારી વધે છે. તો હજી એક સારી ડેફિનેશન કહી શકીએ ને કે સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ જેને મેળવવા માટે સરકારને સાર્વજનિક સંપત્તિને વેચવી નથી પડતી. કેમ? કારણ કે એસેટમાં ચેન્જ આવતો નથી અને નથી સાર્વજનિક ઉધારીને વધારવી પડતી. કેમ? કારણ કે અહીં પણ એસેટમાં ઉધારીમાં ચેન્જ આવતો નથી. તો એવી બધી જ સરકારની આવક જે છે સરકારની મહેસૂલી રિસિપ્ટ અથવા મહેસૂલી પ્રાપ્તિઓ બની જતી હોય છે. ઓકે, કહી શકીએ સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ જેને મેળવવા સરકારને સાર્વજનિક સંપત્તિ જે છે વેચવી નથી પડતી, નથી સાર્વજનિક ઉધારીને વધારવી પડતી. તો આવી બધી જ આવક સરકારની રેવન્યુ રિસિપ્ટ બની જતી હોય છે અને આવી બધી જ રિસિપ્ટમાં વારંવારતા અથવા રિપીટેડનેસ જોવા મળતી હોય છે. ઓકે, ડેફિનેશનમાં તો તમે એ પણ કહી શકો કે સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ જેમાં સંપત્તિ અને ઉધારીમાં કોઈ પરિવર્તન ના આવતું હોય એ પણ સરકારની મહેસૂલી પ્રાપ્તિઓ બની જતી હોય છે. પણ આપણને પરિવર્તન ખબર છે તો પરિવર્તનનો ઉપયોગ કરીને આપણે ભાષા અથવા વ્યાખ્યા જે છે ને સારી બનાવી શકીએ છીએ. અને આપણે વ્યાખ્યા શું બનાવી તો કહે છે કે સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ જેમાં સંપત્તિને વેચવી ના પડતી હોય અને ઉધારીને વધારવી ના પડતી હોય. નથી વેચતા નથી વધારતા એટલો મતલબ એવું છે કે નો ચેન્જ. ઓકે, પરિવર્તન તો થતું નથી એ સજ જ છે. તો કે ને ભાષાની આ રમતને આપણે આપણા કાર્ય માટે ઉપયોગમાં લીધી છે. ઓકે, તો રેવન્યુ રિસિપ્ટની વ્યાખ્યા કહી શકે ને કે સરકારને એવી બધી જ પ્રાપ્તિઓ જેને મેળવવા માટે સરકારને સંપત્તિ વેચવી નથી પડતી, નથી ઉધારી વધારવી પડતી. એવી બધી જ પ્રાપ્તિઓ સરકારની ઉધારી ઓકે એવી બધી જ પ્રાપ્તિઓ સરકારની રેવન્યુ રિસિપ્ટ બની જતી હોય છે. અને આ રેવન્યુ રિસિપ્ટમાં આપણને રિપીટેડનેસ જોવા મળતી હોય છે. ઓકે, જ્યારે આપણે આ વસ્તુ જોઈએ તો આપણને ખબર પડે કે સરકારની રેવન્યુ રિસિપ્ટ છે એના બે પ્રકાર છે. એક તો છે ટેક્સ રેવન્યુ અને બીજું છે નોન ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુ એટલે કર મહેસૂલ. કર મહેસૂલ છે આપણને ખબર છે કે ભાઈ કરોથી થતી આવક. કર જે છે એ બે પ્રકારનો હોઈ શકે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. એની ચર્ચા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કરીશું. પણ પેલા યાદ રાખો ટેક્સ વાળી ઇન્કમ જે છે એ સરકારની રેવન્યુ છે. શું કામ છે તો આપણે એની લક્ષણ જોઈ લઈએ. પહેલી વાત, ટેક્સ જે છે એ પિરિયોડિક હોય છે. કેમ? કારણ કે દર વર્ષે અથવા અમુક અંતરાલમાં તમારે એને ભરવા પડે છે. એક તો રિપીટેડનેસ વાળો આસ્પેક્ટ આવી ગયો અને બીજી એક વસ્તુ કે ટેક્સ ભરવાથી સરકારને કોઈ સંપત્તિ એની નથી વેચવી પડતી, નથી સરકારની ઉધારીમાં વધારો થતો. સ્ટીલ એને આવક મળે છે ને. સરકારને નથી સંપત્તિ વેચવી પડતી, નથી એની ઉધારીમાં વધારવી પડતી, સ્ટીલ એને આવક મળે છે અને એમાં રિપીટેડનેસ જોવા મળે છે. એટલે સરકારની ટેક્સ આવક જે છે કરથી થતી આવક જે છે એ સરકારની રેવન્યુ રિસિપ્ટનો ભાગ બની જતી હોય છે. અને સરકારની અન્ય એવી બધી આવક કે જેમાં સરકારને સંપત્તિ વેચવી નથી પડતી, નથી ઉધારી વધારવી પડતી, એમાં રિપીટેડનેસ જોવા મળે છે અને એને કર સિવાયની છે એટલે એને આપણે નોન ટેક્સ રેવન્યુ અથવા ગેરકર મહેસૂલ કહેતા હોઈએ છીએ.
ઓકે, યાદ એટલું રાખવું કે સરકારને પૈસા મેળવવાના બે રસ્તા છે, એક તો છે સંપત્તિ અને એક તો છે ઉધારી. સંપત્તિની દિશામાંથી પૈસા મેળવવું હોય તો સરકારને સંપત્તિ વેચવી પડે, અને ઉધારીની દિશામાંથી સરકારને પૈસા મેળવવા હોય તો સરકારને ઉધારી વધારવી પડે. એટલે આપણને ખબર પડી ગઈ કે જ્યારે રિસીવ કરીએ છીએ, પૈસા મેળવીએ છીએ, ત્યારે સંપત્તિઓ ઘટવા લાગે છે અને ઉધારી વધવા મળે છે. અને આ ચેન્જના જ કારણે આપણે એક વ્યાખ્યા બહુ સરસ રેવન્યુ રિસિપ્ટની આપણે બનાવી હતી. ઓલ્ધો આપને રેવન્યુ રિસિપ્ટ શું છે ખબર પડી ગઈ હશે. કહી શકીએ સરકારની બધી જ પ્રાપ્તિઓ જેને જનરેટ કરવા માટે સરકારને નથી ઉધારી વધારવી પડતી, નથી સરકારને સંપત્તિ વેચવી પડતી. ઓકે, તો સરકારનું જે કર મહેસૂલ જે છે એના બે ભાગ છે. એક તો છે પ્રત્યક્ષ કર રેવન્યુ, સોરી ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ, અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અથવા ડાયરેક્ટ ટેક્સ પ્રત્યક્ષ કર મહેસૂલ, અને બીજું છે અપ્રત્યક્ષ કર મહેસૂલ. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે ભાઈ જે કર જે છે પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર એ શું છે અને બંને વચ્ચે અંતર કેટલું છે અને કેવી રીતનું છે. રેવન્યુ રિસિપ્ટ બે પ્રકાર, ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુ હતા એના બે પ્રકાર હતા, ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અને ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુ. ઓકે, પ્રત્યક્ષ કર ને અપ્રત્યક્ષ કર છે એની વિશે આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ શું છે? પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ, અર્થાત જે વ્યક્તિ ઉપર લાગે છે તે, અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ, જે વ્યક્તિ એનું ભારણ ભોગવે છે, બંને સિંગલ અથવા એક જ હોય છે. ઓકે, અને ઇનડાયરેક્ટ ટેક્સ શું છે? પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ, અર્થાત જે વ્યક્તિ ઉપર લાગે છે તે, અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ, અર્થાત જે વ્યક્તિ ભોગવે છે, બંને અલગ અલગ હોય છે. પેલા સમજી લો ખાલી આ વ્યાખ્યા અથવા ડેફિનેશન શું કહે છે. આમાં જો ઇક્વલ કર્યું છે એટલે બંને એક જ હોય છે, અને આમાં અનઇક્વલ કર્યું છે એટલે બંને અલગ અલગ હોય છે. પછી હું સમજાઈશ વધારે, ખાલી ત્યારે આ વસ્તુ સમજી લો. અને ડાયરેક્ટ ટેક્સ જે છે સામાન્યતવે એસેટ, સંપત્તિઓ અને ઇન્કમ, આવક ઉપર લગાડવામાં આવે છે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ છે સામાન્યતવે વસ્તુઓ અને સેવાઓ ઉપર લગાડવામાં આવતા હોય છે. અને પછી આપણે ઉદાહરણ આપી દીધા છે, ઉદાહરણની તો ચર્ચા આપણે કઈ કરીશું નહીં. ચાલો, હવે તમારે મેન મુખ્ય વસ્તુ સમજવાની છે. પ્રત્યક્ષ કર કેવા કર હોય છે? પ્રત્યક્ષ કર એવા કર હોય છે કે જે અંતર્ગત જે વ્યક્તિ ઉપર જે કર લાગે છે, જે વ્યક્તિ ઉપર પોઈન્ટ ઇન્સિડન્સ થાય છે, એ જ વ્યક્તિને એ કરનું ભારણ ભોગવવું પડે છે, એ જ વ્યક્તિ એ કરને પે કરતો હોય છે. અર્થાત પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ, અર્થાત જે વ્યક્તિ ઉપર કર લાગુ થયો તે અને જે વ્યક્તિએ કરને ભર્યો તે બંને એક જ વ્યક્તિ હોય છે. અર્થાત પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ બંને એક જ વ્યક્તિ ઉપર હોય છે. અર્થાત કરાધાન અને કરાપાત બંને એક જ વ્યક્તિ ઉપર હોય છે. અહીંયા પોતાના કરનું ભારણ અન્ય વ્યક્તિ ઉપર સ્થાનાંતરિત કરી શકાતું નથી. જ્યારે આપણે અપ્રત્યક્ષ કરની વાત કરીએ ત્યારે પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ જે છે અલગ અલગ વ્યક્તિ ઉપર હોય છે. જે વ્યક્તિ ઉપર કર ઇન્સિડન્સ થાય છે, જે વ્યક્તિ ઉપર કર લગાડવામાં આવે છે, એ વ્યક્તિ કરના ભારણને અન્ય વ્યક્તિ ઉપર સ્થાનાંતરિત કરી દેતો હોય છે. એટલે જ અહીંયા કરાધાન અને કરાપાત બંને અલગ અલગ વ્યક્તિ ઉપર હોય છે. પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ અને પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ જે છે એ બંને અલગ અલગ વ્યક્તિ ઉપર રહેલો હોય છે. એટલે જ અહીંયા આપણને ખબર છે, આપણે પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ ને અને ઇમ્પેક્ટ ને અલગ અલગ રાખ્યો છે. અને પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ ને ઇમ્પેક્ટ જે છે એ બંને સેમ વ્યક્તિ ઉપર જ છે. માની લો આપણે પ્રત્યક્ષ કરની વાત કરીએ, પ્રત્યક્ષ કરની વાત કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ ઇન્કમ ટેક્સ જે છે, જે તમે પે કરો છો, એ તમારા ઉપર લાગે છે તો ઇન્કમ ટેક્સને તમારે જ પે કરવાનો છે. અર્થાત તમારી ઉપર ઇન્સિડન્સ છો અને તમે જ એનું ભારણ ભોગ્યું અથવા તમે જેનો ઇમ્પેક્ટ લીધો છે. એટલે તમારી ઉપર જ પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ છે, તમારી ઉપર જ પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ છે, તમારી ઉપર કરાધાન છે, તમારી ઉપર જ કરાપાત છે. તમે આવા કરનું ભારણ અથવા આવક કરનું ભારણ જે છે અન્ય વ્યક્તિ ઉપર સ્થાનાંતરિત કરી શકતા નથી. પણ જ્યારે સર્વિસ ટેક્સની વાત કરો, તમે હોટલમાં જમવા જાઓ છો, તે સર્વિસ ટેક્સ હોટલના માલિક ઉપર લાગે છે. સર્વિસ ટેક્સ જે છે એ હોટલના માલિક ઉપર લાગે છે, અને હોટલનો જે માલિક જે છે એ આવા કરને અન્ય વ્યક્તિ અથવા જે એના ગ્રાહક છે એની ઉપર સ્થાનાંતરિત કરી દેતો હોય છે. અર્થાત પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ જે છે એ હોટલના માલિક ઉપર છે, પણ પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ આ કરને ભરનારો જે છે એ પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ જે છે એ ગ્રાહક બની જતો હોય છે. ગ્રાહક જે છે એ પૈસા પે કરતો હોય છે, એટલે પરિણામે પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ જે છે ગ્રાહક ઉપર આવી જતો હોય છે. અહીં આપણે જો ઇન્સિડન્સ હોટલના માલિક ઉપર થાય છે, પણ ઇમ્પેક્ટ ગ્રાહક ઉપર પડે છે. હોટલના માલિકે પોતાની ઉપર થયેલો ઇન્સિડન્સ, પોતાની ઉપર લાગેલો કર જે છે અન્ય વ્યક્તિ અથવા કહી શકીએ ભાઈ ગ્રાહક ઉપર સ્થાનાંતરિત કરી દીધો છે. તો અપ્રત્યક્ષ કરમાં જે વ્યક્તિ ઉપર કર લાગે છે, વ્યક્તિ એ કરના ભારણને અન્ય વ્યક્તિ ઉપર સ્થાનાંતરિત કરી દે છે. અર્થાત કરાધાન અને કરાપાત જે છે એ અલગ અલગ વ્યક્તિ ઉપર હોય છે. અર્થાત પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ ને પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ છે એ અલગ અલગ વ્યક્તિઓ ઉપર હોય છે. સર્વિસ ટેક્સ બેસ્ટ ઉદાહરણ છે, જે લાગે છે હોટલના માલિક ઉપર,
પણ એનું ભારણ જે છે ગ્રાહક ભોગવે છે. કેમ? કારણ કે હોટલનો માલિક એના ભારણને ગ્રાહક ઉપર સ્થાનાંતરિત કરી દેતો હોય છે. અપ્રત્યક્ષ કરો જે છે સામાન્યતવે વસ્તુઓ અને સેવાઓ ઉપર લાગુ પડતા હોય છે, અને પ્રત્યક્ષ કરો સામાન્યતવે આવક અને સંપત્તિ ઉપર લાગતા હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ મેઇનલી બ્રોડ ડિફરન્સિએશન બિટવીન ધ ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ. જે મેજર હતું તે આ જ હતું. લખવામાં તમે લખી શકો કે પ્રત્યક્ષ કરમાં કરાધાન અને કરાપાત એક જ વ્યક્તિ ઉપર હોય છે, અને પ્રત્યક્ષ કરમાં જે વ્યક્તિ ઉપર કર લાગે છે એ જ વ્યક્તિ એ કરનું ભારણ ભોગવે છે. અર્થાત આ કરના ભારણને અન્ય વ્યક્તિ ઉપર સ્થાનાંતરિત કરી શકાતું નથી. આ પ્રત્યક્ષ કરમાં તમે લખી શકો કરાધાન અને કરાપાત અલગ અલગ વ્યક્તિ ઉપર હોય છે. લખી શકો કે જે વ્યક્તિ ઉપર કર લાગુ કરવામાં આવે છે એ વ્યક્તિ કરના ભારણને અન્ય વ્યક્તિ ઉપર સ્થાનાંતરિત કરી શકે છે. સામાન્યતવે વસ્તુઓ અને સેવાઓ ઉપર અપ્રત્યક્ષ કર લાગે છે. સામાન્યતવે આવક અને સંપત્તિ ઉપર પ્રત્યક્ષ કર લાગતો હોય છે. ઓકે, હવે ઉદાહરણ સમજીએ તો આપણને વધારે મજા આવે. સૌથી પહેલું છે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એટલે આવક કર. આનાથી તો તમે બધાય વેલ નો નશો. ઓકે, જો ભરતા હોવ તો વેલ નન હોય. આઈટીઆર તમારે ભરવું પડે. ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ભરતા હોય તો તમને ખબર હોય. પ્રત્યક્ષ કર સામાન્યતવે વ્યક્તિની અથવા ઇન્ડિવિજ્યુઅલની જે છે વ્યક્તિગત આવક ઉપર લાગુ પડતો હોય છે. માની લો કે મારી આવક જે છે તો એની ઉપર ગવર્મેન્ટ જે છે પ્રત્યક્ષ કર લગાડતી હોય છે. અમુક સીમા સુધી કઈ કર નહીં લાગે, એના પછી થોડોક વધારે લાગશે, 5% લાગશે, એનાથી વધારે 10% લાગશે, એનાથી વધારે 20%, એનાથી વધારે 30%, એનાથી વધારે 30% પ્લસ શેષ લાગશે. અહીંયા પ્રત્યક્ષ કર મારી ઇન્કમ ઉપર લાગે છે તો આ કર મારે જ ભોગવવો પડે. એને હું અન્ય ઉપર સ્થાનાંતરિત કરી શકાતો નથી. તો પ્રત્યક્ષ કર સામાન્યતઃ વ્યક્તિગત પર્સનલ ઇન્કમ ઉપર લાગતો હોય છે. કોર્પોરેટ ટેક્સ અર્થાત નિગમ કર. નિગમ કર સામાન્યતઃ કંપનીના ઉપર લાગતો હોય છે. જ્યારે કંપનીની આવક ઉપર આપણે જોઈએ તો નિગમ કર અથવા કોર્પોરેટ ટેક્સ લાગતો હોય છે. બીજો એક આવે છે કોર્પોરેટ ટેક્સનું જે બહુ સરસ મજાનું સ્વરૂપ, જેને આપણે મેટ કહેતા હોઈએ છીએ. મેટ એટલે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. એવી બધી જ કંપનીઓ જે કોર્પોરેટ ટેક્સની સીમાથી બહાર જતી રહેતી હોય છે એની ઉપર ગવર્મેન્ટ જે છે એ મેટ લગાવતી હોય છે. સામાન્યતઃ કોઈ પણ ટેક્સ કંપની ઉપર લાગે છે એ કંપનીના નફા ઉપર લાગતો હોય છે. કંપનીને જેટલો નફો થયો એ નફા ઉપર કંપનીને છે ને ટેક્સ પે કરવો પડતો હોય છે. તો કોઈ પણ કંપની શું કરતી હોય છે કે ભાઈ પોતાના ખર્ચ જે છે એને વધારે દેખાડીને પોતાના નફાને મિનિમલ કરી દેતી હોય છે. માની લો કે ભાઈ ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે કોઈ પણ કંપની જે છે એ 100 રૂપિયાથી વધારેની આવક મેળવશે, ત્યારે એ 100 રૂપિયાથી વધારેની આવક ઉપર આપણે જે છે કર લગાવીશું, કોર્પોરેટ ટેક્સ લગાવીશું. 100 રૂપિયાથી વધારેની આવકની નફો મેળવશે ત્યારે. ઓકે, તો હવે સામાન્યતઃ કંપની શું કરે, કોર્પોરેટ ટેક્સ જે છે એ કેટલા ટકા છે તો માની લો કે ભાઈ 20%, અત્યારે 22%નું નેટ ઇમ્પ્લિમેન્ટેશન છે, અર્થાત તમારી ઉપર નેટ 22% લાગે. 25% આંકડો છે ને બેનિફિટ સાથે 22% તમને મળી રહી. તો કહેવાનો અર્થ કેટલો છે, કંપની શું કરતી હોય, કોર્પોરેટ ટેક્સ થી બચવા માટે નક્કી શું કર્યું છે ભાઈ 100 રૂપિયાથી વધારે તમારો નફો હોય. ઓકે, નફો એટલે શું ભાઈ તમારી ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર. 100 રૂપિયાથી ઉપર તમારો નફો હોય તો તમારે એ નફા ઉપર તમારે પોતાનો જે છે કોર્પોરેટ ટેક્સ દેવો પડે. તો કંપની શું કરે, માની લો કે 1000 રૂપિયાની ઇન્કમ થઈ ને તો એ લોકો 901 રૂપિયાનો શું કરી નાખે તો કે ભાઈ ખર્ચ કરી નાખે. તો પ્રોફિટ કેટલાનો છે તો ભાઈ 99 રૂપિયાનો છે, અર્થાત કોર્પોરેટ ટેક્સની સીમાથી બહાર વહી ગયા. ઓકે, અહીંયા ગવર્મેન્ટને ખબર છે કે ભાઈ જે કંપની 1000 રૂપિયાની આવક કરતી હોય એનો ખર્ચ ક્યારે 901 રૂપિયાનો હોય નહીં. ઓકે, એથી વધારે ખર્ચ મીન્સ આપણને એવું દેખાડે અથવા કહી શકે ને પ્રિઝ્યુમ કરવામાં આવે કે કંપની ખર્ચ જે છે એ જાણી જોઈને વધાર્યો છે. તો આવા કેસમાં સરકાર શું કરે કે જ્યારે કોઈ પણ કંપની પોતાનો ખર્ચ વધારી દેતી હોય અને પોતાના બ્રેકેટ અથવા પોતાને કહી શકે કે ભાઈ કોર્પોરેટ ટેક્સથી બહાર લઈ જતી હોય, કોર્પોરેટ ટેક્સની સીમાથી મિનિમલમાંથી એક્ઝિટ થઈ જતી હોય, એવી બધી જ કંપનીઓ પર સરકાર મેટ લગાવતી હોય છે. હવે મેટ શું છે, મેટ એટલે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. મેટ એક એવો પ્રિઝેમ્પટિવ ટાઈપનો ટેક્સ છે જેમાં ગવર્મેન્ટ પ્રિઝ્યુમ કરે છે કે કોઈ પણ કંપની જો મોટી છે, કોઈ પણ કંપની મોટા પાયે લેવડ દેવડ કરે છે, ઇરિસ્પેક્ટિવ કે એને કેટલો નફો કમાણો, એને નફો 5 રૂપિયા કમાવાનો કે એને નફો 99 રૂપિયા કમાવાનો કોઈ મેટર કરતું નથી, પણ કોઈ કંપની મોટા પાયે લેવડ દેવડ કરે છે તો એ મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ અથવા મેટ દેવા માટે બંધાયેલી છે ને મેટ દેવા માટે સક્ષમ છે. અર્થાત કોઈ પણ ટેક્સ કોઈ પણ કંપની પોતાની આવક કહી શકે એનાથી વધારે ખર્ચ દેખાડીને જ્યારે કોર્પોરેટ ટેક્સથી છૂટી જાય છે તો ગવર્મેન્ટ પ્રિઝ્યુમ કરીને એની ઉપર મેટ ઓછામાં ઓછો મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ જે છે એ લગાડી જ દેતી હોય છે. તો મેટ પણ એક પ્રકારનો કોર્પોરેટ ટેક્સ છે. પણ કોને લાગે છે કે એવી બધી કંપનીઓ જે કોર્પોરેટ ટેક્સથી બહાર જતી રહેતી હોય છે એની ઉપર સરકાર મેટ લગાડતી હોય છે, મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ.
બીજો છે કેપિટલ ગેઇન્સ ટેક્સ. કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે મૂડીગત લાભ કર. મૂડીગત લાભ કર કેના ઉપર લાગે? માની લો કે મેં અત્યારે 10 લાખનું ઘર લીધું. 10 લાખનું ઘર લીધું ને 10 વર્ષ પછી આ ઘરને વેચું તો એમ હું આશા રાખું કે ભાઈ ઘરની કિંમત જે છે 10 લાખથી વધીને 15 લાખ થઈ ગઈ હોય. તો જે આ 10 લાખનું મેં ઘર લીધું તો આ 10 લાખની મારી મૂડી હતી, 10 લાખનું મારું કેપિટલ હતું, એની ઉપર મને જે 5 લાખનો નફો છો ને એને આપણે કેપિટલ ગેઇન કહીએ છે. કેપિટલ ગેઇન એટલે કેપિટલ ઉપર થયેલો ગેઇન. તો જે 5 લાખ રૂપિયા મને નફો છો ને નફા ઉપર જે સરકાર ટેક્સ લગાડે ને એને આપણે કેપિટલ ગેઇન્સ ટેક્સ કહેતા હોઈએ છીએ. ફરીથી મારું 10 લાખનું ઘર હતું એને હું 5 વર્ષ અથવા 10 વર્ષ પછી વેચું અને એ ઘર 15 લાખમાં વેચાય તો જે 5 લાખ રૂપિયા મને નફો છો ને 10 લાખનું તો ઘર હતું એમાં 5 લાખ રૂપિયા એની કિંમત વધી ગઈ અર્થાત મૂડીની કિંમત વધી. તો મૂડી ઉપર જે ગેઇન છો મને લાભ છો એ લાભ ઉપર જે સરકાર કર લગાડે એને આપણે કેપિટલ ગેઇન્સ ટેક્સ કહેતા હોઈએ છીએ. બીજો છે એસ્ટેટ ડ્યુટી. એસ્ટેટ ડ્યુટી એટલે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી એટલે આપણે જે ઇક્વિટી અથવા શેરની લેવડ દેવડ ઉપર જે કર લાગવામાં આવે એને આપણે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કહેતા હોઈએ છીએ. ઓકે, એસટીડી. હવે બે મહત્વના ટેક્સ આવે છે જેના વિશે તમારે જાણવું. એક છે એસ્ટેટ ડ્યુટી અને બીજો છે વેલ્થ ટેક્સ. ઓકે, એસ્ટેટ ડ્યુટી અને વેલ્થ ટેક્સ. ઓકે, સંપત્તિ કર અને કહી શકીએ કે ભાઈ આપણે આને ઇનહેરિટન્સ ટેક્સ પણ કહી શકીએ છીએ. આ બંને કર જે છે આ બંને કરને લાવવા પાછળનો એક પર્પસ છે. ઓકે, શું પર્પસ છે એ આપણે જાણી લઈએ તો આપણને વધારે સારું પડે. આ બંને કરને લાવવા પાછળનો પર્પસ એ છે કે જે કોઈ એક ફેમિલીમાં એક ઇન્ડિવિજ્યુઅલમાં જે સંપત્તિનું કોન્સન્ટ્રેશન જે છે ને એને તોડવાનું છે. આપણે વર્તમાનમાં ભારતની જ્યારે ઇવોલ્યુશન કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ અમુક ફેમિલી છે જેને આપણે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનું નામ આપીએ છીએ. આ એવી બધી ફેમિલી છે જે કરોડોપતિ છે, જેમ કે અંબાણી છે, બિરલા છે, ઓકે, ટાટા છે, પટેલ્સ છે. ઓકે, પટેલમાં પણ ઘણા એવા માથા છે જે કરોડોપતિ છે. તો આ એવી બધી ફેમિલીઓ છે, એવા બધા પરિવારો છે કે જેની પાસે સંપત્તિનું બહુ વધારે સંકેન્દ્રણ થયેલું છે, સંપત્તિનું બહુ વધારે કોન્સન્ટ્રેશન થયેલું છે. તો અર્થવ્યવસ્થામાં સોસાયટીમાં આ કોન્સન્ટ્રેશનને તોડવા માટે સરકાર દ્વારા બે ટેક્સ લગાડવામાં આવે છે જેને એસ્ટેટ ડ્યુટી અને વેલ્થ ટેક્સ કહેવામાં આવે છે. વેલ્થ ટેક્સ એટલે સંપત્તિ કર. સંપત્તિ કર એટલે એવો કર હોય છે કે જેમાં સરકાર એવું કંઈક નક્કી કરી શકે છે કે જ્યારે કોઈ પણ સંપત્તિ તમે અમુક સીમાથી વધારે રાખો તો એ વધારાની સંપત્તિ ઉપર સરકાર વેલ્થ ટેક્સ અથવા સંપત્તિ કર લગાડી શકે છે. માની લ્યો કે સરકાર એવો કંઈક કાયદો બનાવી દે કે કોઈ પણ વ્યક્તિ 100 કરોડ સુધીની સંપત્તિ રાખી શકે છે. 100 કરોડ ઉપરની સંપત્તિ રાખે તો ઉપરની સંપત્તિ ઉપર તમારે 50% ટેક્સ દેવો પડશે. તો મારી પાસે જો હવે 200 કરોડની સંપત્તિ હોય તો મારી 100 કરોડની સંપત્તિ તો ટેક્સની બહાર વહી ગઈ, પણ જે બાકીની 100 કરોડની વધી એ ટેક્સની સીમાની અંતર્ગત આવી ગઈ. તો એ 100 કરોડમાંથી 50% લેખે 50 કરોડ રૂપિયા સરકાર લઈને જતી રહી. ઓબ્વિયસ છે, જો આ 200 કરોડ મારી પાસે રહ્યા હોત તો એ હું મારા છોકરાને મોકલત અથવા એના છોકરાને મોકલત. કહેવાનો અર્થ એટલો કે ભાઈ આ 200 કરોડ રૂપિયા જે હતા એ મારી પાસે રહે. હવે સરકાર જ્યારે 50 કરોડ લઈ જશે તો સરકાર કલ્યાણના કામ માટે અન્ય લોકો માટે પણ વાપરશે ને. સરકાર આ મૂડીને મારી પાસેથી લઈને રીડિસ્ટ્રીબ્યુટ કરશે ને. માની શકીએ કે આનાથી જે કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થ હતું એ તૂટશે અને પરિણામે એક છેવાડાના વ્યક્તિ જેને પૈસાની જરૂર છે ત્યાં સુધી પહોંચશે ને. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને સરકાર શું કરતી હોય છે? આ કોન્સન્ટ્રેશન તોડવા માટે સંપત્તિ કર લગાડતી હોય છે. બીજું છે એસ્ટેટ ડ્યુટી. એસ્ટેટ ડ્યુટીને આપણે ઇનહેરિટન્સ ટેક્સ પણ કહીએ છીએ. ઇનહેરિટન્સ ટેક્સ ક્યાં લાગે છે અને કેવી રીતે લાગે છે? જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પિતા પાસેથી કોઈ સંપત્તિને લેગેટ કરે છે અથવા મેળવે છે ને, માની લો કે ભાઈ ઈશા અંબાણી જે છે એ મુકેશ અંબાણી પાસેથી સંપત્તિ મેળવે તો ઈશા અંબાણી મુકેશ અંબાણી પાસેથી સંપત્તિ મેળવે તો એ સંપત્તિના જે લેગેશન ઉપર, સંપત્તિના ટ્રાન્સફર ઉપર જે ગવર્મેન્ટ કર લગાડે એને આપણે એસ્ટેટ ડ્યુટી કહીએ છીએ. અને ઇનહેરિટન્સ ટેક્સ પણ કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પિતા પાસેથી સંપત્તિ લેગેટ કરે, લેગેસીમાં મેળવે, વારસાનુગત રીતે મેળવે તો વારસાનુગત રીતે જે ટ્રાન્સફર થાય, સ્થાનાંતરિત કરવામાં આવે તો સ્થાનાંતરણ ઉપર આપણે એસ્ટેટ ડ્યુટી લગાડતા હોઈએ છીએ. આનું શું કારણ છે? હવે માની લો કે ભાઈ મારી પાસે જે છે 500 કરોડ રૂપિયા પડ્યા છે, હું કોઈને ન આપું, હું 500 કરોડ મારા છોકરાને આપી દઉં, મારો છોકરો એ 500 ના 1000 કરોડ કરી દે ને 1000 એના છોકરાને આપી દે, 2000 કરોડ કરી દે. કહેવાનો અર્થ એટલો કે જો આવા આપણે ઇનહેરિટન્સ વાળા
પિતા પાસેથી બાળકમાં જતી સંપત્તિને જો આપણે રોકીએ નહીં તો એક જ જગ્યાએ સંપત્તિનું કોન્સન્ટ્રેશન થયા કરે. આ ટ્રાન્સફર જે છે લેગેસીમાં આવતી વસ્તુને આપણે રોકવી પડે, તો એના માટે આપણે ઇનહેરિટન્સ ટેક્સ લઈ આવે, એના માટે આપણે એસ્ટેટ ડ્યુટી લઈ આવ્યા છીએ. કેવી રીતે કામ કરે છે? સરકાર કંઈક એવું કાયદો બનાવી શકે કોઈ પણ બાળક જે છે પિતાની 100 કરોડ સુધીની પ્રોપર્ટી જે છે એ લેગેટ કરી શકે છે, વારસાનુગત તરીકે મેળવી શકે છે. એથી વધારેની પ્રોપર્ટી હશે તો સરકાર એની ઉપર 50% ટેક્સ લગાડ છે. તો હવે કેવું થઈ જાય, ઈશા અંબાણી જે છે મુકેશ અંબાણી પાસેથી 200 કરોડની સંપત્તિ મેળવે, એ 200 કરોડ નહીં, માની લો કે 400 કરોડની સંપત્તિ મેળવે. ઈશા અંબાણી મુકેશ અંબાણી પાસેથી 400 કરોડની સંપત્તિ મેળવે, વર્તમાનમાં તેની બહુ વધારે સંપત્તિ છે કે અમુક હજારો કરોડમાં, ઓકે, પણ આપણે સમજવા માટે 400 કરોડની સંપત્તિ મેળવે, ઓકે, તો એની 100 કરોડની સંપત્તિ જે છે એ ટેક્સ સીમાની બહાર છે, બાકી 300 કરોડ જે છે એ ટેક્સ સીમામાં આવી ગયા. તો 300 કરોડના 50% અર્થાત 150 કરોડ રૂપિયા જે છે એ સરકાર લઈને જતી રહી. સરકાર લઈને જતી રહી તો ઓબ્વિયસલી આ 150 કરોડ રૂપિયાનું અન્ય જગ્યાએ પણ વાપરવામાં આવશે, જેથી કરીને જે અંબાણી ફેમિલી પાસે સંપત્તિનું કોન્સન્ટ્રેશન હતું એ તૂટી જાય. ઓકે, વર્તમાનમાં આપણને ખબર છે કે સૌથી વધારે પૈસાવાળા અંબાણી ને અદાણી ને ટાટા ને બિરલા જ છે, અને આ બધા જે છે મોદી સાહેબના બહુ ખાસ છે, અને મોદી સાહેબ પણ આમના ખાસ છે. પરિણામે આવા કોઈ કર જે છે વર્તમાનમાં લાગુ થતા નથી. પણ યાદ રાખવું, એક્સાઇઝ ડ્યુટી અથવા ઇનહેરિટન્સ ટેક્સ જે છે અને વેલ્થ ટેક્સ જે છે વેલ્થ ટેક્સ જે છે એ સંપત્તિના સંકેન્દ્રને તોડવા માટે લાગુ કરવામાં આવતો હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે વારસાનુગત રીતે પોતાના પિતા પાસેથી સંપત્તિ લેગેટ કરે તો એની ઉપર એસ્ટેટ ડ્યુટી લગાડવામાં આવતી હોય છે, અને કોઈ પણ વ્યક્તિની સંપત્તિ ઉપર વેલ્થ ટેક્સ અથવા સંપત્તિ કર લગાડવામાં આવતો હોય છે. ઓકે, લાસ્ટ છે લેન્ડ રેવન્યુ. લેન્ડ રેવન્યુ એટલે ભૂ રાજસ્વ. ઓકે, ભૂમિ પર જે તમે કર આપો છો એને આપણે લેન્ડ રેવન્યુ કહેતા હોઈએ છીએ. આ જે લેન્ડ રેવન્યુ છે એની સિવાયના ઉપરના બધા જ કર જે છે ઈ કેન્દ્રના ડોમેનની અંદર આવતા હોય છે, અને લેન્ડ રેવન્યુ જે છે સ્ટેટના ડોમેનની અંદર આવે છે. અર્થાત ઉપરના બધા જ પ્રત્યક્ષ કરો જે છે એ કેન્દ્ર ઉઘરાવે છે અને કેન્દ્ર પાસે રાખે છે, અને આ લેન્ડ રેવન્યુ જે છે એ રાજ્ય ઉઘરાવે છે અને રાજ્ય પાસે રાખતા હોય છે. તો આ કરની વાત થઈ ગઈ. ઓકે, હવે પાછા આપણે આવી જઈએ ઇનડાયરેક્ટ ટેક્સની અંદર. ઇનડાયરેક્ટ ટેક્સના ઉદાહરણ જોઈ લઈએ. આ બધા જ કર જેટલા આપણને દેખાય છે ને વર્તમાનમાં એટલા એક્ઝિસ્ટ કરતા નથી, કારણ કે આ બધા જ કરને આપણે નવું નામ આપી દીધું છે, જેને આપણે જીએસટી કહીએ છીએ, અર્થાત ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ. ઓકે, એમાં સબમર્જ થઈ ગયા છે, પણ આપણે સમજવાની વાત છે તો સમજીએ, શું કામ નહીં, સમજી તો લઈએ. એક વિચારધારા અંતર્ગત સરકાર જે છે, ઓકે, કલ્યાણકારી રાજ્ય કે જેનું કાર્ય જે છે કલ્યાણ કરવાનું છે, આવી સરકાર જે છે ઓબ્વિયસલી કલ્યાણ કરે ત્યારે કરી શકે જ્યારે સરકારને આવક થતી હોય, પૈસા મળતા હોય ત્યારે સરકાર કલ્યાણ કરી શકે ને. આ તો વાત સાચી છે, સરકારને આવક મેળવવી પડે. સરકાર આવક ક્યાંથી મેળવે? તો કે સરકાર કર લગાવીને આવક મેળવી શકે. તો સરકારે સૌપ્રથમ શું કર્યું? સરકારે કર લગાવ્યો, પણ એ કેવા કર લગાવ્યા? તો ભાઈ સરકારની જ્યારે સ્ટેટનું ઇવોલ્યુશન થતું હતું ને ત્યારે રાજ્ય બનતું હતું, અને જ્યારે રાજ્યને પૈસાની જરૂર હતી, અહીંયા સોવરેન સ્ટેટની વાત છે, આપણે ફિલોસોફીની વાત કરી રહ્યા છે, ત્યારે રાજ્યનો વિકાસ થતો હતો અને રાજ્યને પૈસાની જરૂર હતી, તે સરકારે આ પ્રત્યક્ષ કરને પ્રોત્સાહિત કર્યા હતા કે જેના દ્વારા એ લોકો શું કરતા હતા કે જેના દ્વારા એ લોકો આવક મેળવતા હતા, જેથી કરીને એ લોકો કલ્યાણકારી રાજ્યના લક્ષ્યોને મેળવી શકે. તો કે જ્યારે રાજ્યની કમાણી માટે માત્ર પ્રત્યક્ષ કરો જ કાફી હતા અથવા પ્રત્યક્ષ કરો જ લાગુ કરવામાં આવ્યા હતા, તો અપ્રત્યક્ષ કરો લાગુ કરવાની શું જરૂર? આખિર ક્યું? આખિર ક્યું? તો આપણે જોઈએ, અપ્રત્યક્ષ કરો લાગુ કરવા પાછળનો એક પર્પઝ એવો હતો કે જેથી કરીને આપણને એ ખબર પડે કે ભાઈ અર્થવ્યવસ્થામાં કેટલી વસ્તુ જે છે એ મુવમેન્ટ કરે છે, અર્થવ્યવસ્થામાં કેટલી વસ્તુ બને છે, કેટલી વસ્તુ વેચાય છે, કેટલી વસ્તુ ભારતની સીમાની બહાર જાય છે, અને કેટલી વસ્તુ ભારતની સીમાની અંદર આવે છે. તો આ બધા જેટલા કર જે છે ને એની પાછળનો પોતપોતાનો એક સોલ પર્પઝ છે. માની લો કે એક્સાઇઝ ડ્યુટી છે. એક્સાઇઝ ડ્યુટીનો પર્પઝ એ છે કે જેથી કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટને એટલી ખબર પડે કેટલી વસ્તુ અર્થવ્યવસ્થામાં બની. એક્સાઇઝ ડ્યુટી ઉત્પાદન શુલ્ક, માની લો કે ભાઈ મીઠાની કોથળી છે, 10 રૂપિયાની મીઠાની કોથળી છે, ઓકે, એની ઉપર 10% લેખી 1 રૂપિયો એક્સાઇઝ ડ્યુટી લાગે ને, એટલે 11 રૂપિયાની મીઠાની કોથળી થઈ જાય. હવે સરકારને 50 રૂપિયા મળે, ઇટ મીન્સ ડેટ કે 50 મીઠાની કોથળી જે છે એનું ઉત્પાદન થયું છે, ગણી લઈએ. તો સરકારને જે આવક થાય છે એ આવકથી સરકાર પ્રેડિક્ટ કરતી હોય છે ભાઈ કેટલી વસ્તુ અર્થવ્યવસ્થામાં બની તે. તો આ જે એક્સાઇઝ ડ્યુટી જે છે, એક્સાઇઝ ડ્યુટી એટલે ઉત્પાદન શુલ્ક, ઉત્પાદન શુલ્કનો પર્પઝ એ છે કે એ સરકારને અથવા કેન્દ્ર સરકારને માહિતી આપે છે કે ભાઈ કેટલી વસ્તુ જે છે અર્થવ્યવસ્થામાં ઉત્પાદિત થઈ છે તે. કસ્ટમ ડ્યુટી એટલે સીમા શુલ્ક. સીમા શુલ્ક જે તે સેન્ટ્રલ ગવર્મેન્ટને એ માહિતી આપે છે કે
કેટલી વસ્તુ ભારતીય સીમાની અંદર આવી અને કેટલી વસ્તુ ભારતીય સીમાની બહાર ગઈ, એટલે કેટલો ઇમ્પોર્ટ થયો અને કેટલો એક્સપોર્ટ થયો એની માહિતી આપણને કસ્ટમ ડ્યુટી આપતી હોય છે. સર્વિસ ટેક્સ અથવા સેવા કર, સેવા કર શું કરે છે? તો સેવા કર આપણને જાણકારી આપે છે કે કેટલી સેવાઓ બની અને કેટલી સેવાઓ વેચાણી. બીજી વસ્તુ છે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, આની આપણે ચર્ચા પછી કરીશું. બીજું છે સેલ્સ ટેક્સ અથવા વેચાણ કર. વેચાણ કર જે છે એ આપણને જાણકારી આપે છે કે કેટલી વસ્તુ વેચાણી. ઓકે, સેલ્સ ટેક્સ આપણે જે લાસ્ટ લખ્યો, ઓકે, લાસ્ટ આ જે સેલ્સ ટેક્સ લખો, સેલ્સ ટેક્સ જે છે એ રાજ્ય દ્વારા ઉઘરાવવામાં આવે છે. બાકી બધા જ કર જે છે એ સેન્ટર અથવા કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતા હોય છે. વર્તમાનમાં કસ્ટમ ડ્યુટી સિવાયના બધા જ ટેક્સ જે છે આ બધાને જીએસટી માં મર્જ કરી દેવામાં આવ્યા છે. ઓકે, યાદ રાખવું. જીએસટી ની ચર્ચા કરીશું, આપણે સ્પેસિફિકલી કરીશું, કોઈ ઇશ્યુ નથી, અને અત્યારે યાદ રાખવું. આપણે એક નવો ટર્મ જોયો છે, એ છે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. ઓકે, આના માટે થોડુંક રમૂજી ઉદાહરણ લઈશું તો આપણને મજા. આપણને ખબર છે કે સેલ્સ ટેક્સ અથવા વેચાણ કર એ રાજ્યનો ડોમેન છે, અર્થાત રાજ્ય દ્વારા જે છે આ વેચાણ કર જે છે ઉઘરાવવામાં આવતો હોય છે. ઓકે, હવે અમુક એક પરિસ્થિતિ યાદ કરીએ તો એમાં આપણને વધારે ખબર પડે કે ભાઈ એમાં સેલ્સ ટેક્સ કોણ લેશે અને કેવી રીતની કોકડું જે છે એ વળતું જતું હોય છે, કોનેન્ડ્રમ બનતું જતું હોય છે. માની લો, આપણે બહુ રમૂજી ઉદાહરણથી જોઈશું કે માની લો કે રૂપાણી સાહેબ છે, વિજય રૂપાણી. ઓકે, રૂપાણી સાહેબ છે. રૂપાણી સાહેબ એટલે ગુજરાત ગવર્મેન્ટ. ઓકે, સામે બીજી બાજુ છે બિહાર, બિહાર એટલે નીતિશ કુમાર, નીતિશ કુમાર એટલે બિહાર ગવર્મેન્ટ, ને એની સામે છે મોદી સાહેબ, મોદી સાહેબ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, ત્રણ એક્ટર આપણી પાસે છે. બિહાર એક ગરીબ સ્ટેટ છે એ આપણને ખબર છે. ઓકે, બિહાર ગરીબ છે ને એ પોતાની જાતે ઉત્પાદન કરી શકે એમ છે નહીં, તો ઓબ્વિયસલી અમુક જરૂરની વસ્તુ હોય એ અન્ય રાજ્યમાંથી ઇમ્પોર્ટ કરશે ને. ઓકે, અર્થાત ગુજરાત જે છે, ગુજરાત મહારાષ્ટ્ર પ્રોડક્શન અથવા કહે છે કે ભાઈ ઉત્પાદન કરતા રાજ્યો છે, તો એ ઉત્પાદન કરતા રાજ્ય ગુજરાત જે છે એ બિહારને કહે છે કે ભાઈ એક્સપોર્ટ કરશે. ઓકે, તો વસ્તુ ગુજરાતમાંથી જઈને બિહારમાં જશે ને, અર્થાત ગુજરાત બિહારને એક્સપોર્ટ કરશે અને બિહાર ગુજરાત પાસેથી ઇમ્પોર્ટ કરશે, એવું કંઈક થશે. ચાલો, કંઈક એવી જ વસ્તુ છે કે ભાઈ અમુક વસ્તુ જે છે 100 વસ્તુ ગુજરાત દ્વારા બિહારને જે છે એક્સપોર્ટ કરવામાં આવી. ઓકે, ગુજરાતે તો એક્સપોર્ટ કરી દીધી, બિહારમાં પહોંચી ગઈ. ઓકે, પછી અહીંયાથી રૂપાણી સાહેબે નીતિશ કુમારને ફોન કર્યો. નીતિશ કુમારને ફોન કર્યો, ભાઈ કેમ છો મિત્ર, ગુડ મોર્નિંગ. તો મિત્ર કીધું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, કામ બોલો. ઓકે, રૂપાણી સાહેબ કે ભાઈ અમુક વસ્તુ મેં તમને એક્સપોર્ટ કરી છે, કે હા વાત સાચી છે, કરી છે. તો કે એ વસ્તુ હું મારા રાજ્યમાં પણ વેચી શકતો હતો, પણ આ તો તમારી મિત્રતાના કારણે અને તમારા અને ભાજપના રિલેશનના કારણે અમે તમને બિહારને ત્યાં વસ્તુ એક્સપોર્ટ કરી એમ. તો કે હા એ તો કરી. તો કે હવે વસ્તુ તમારે ત્યાં વેચાય તો એનો સેલ્સ ટેક્સ જે ભેગો થાય તમારે મને દેવો પડશે. તો નીતિશ કુમાર કે ભાઈ એ વસ્તુ થાય નહીં, મિત્રતાની જગ્યાએ વ્યવહાર એક આગળો કાઢો. મારા રાજ્યમાં વેચાણું છે તો એ વેચાણ કર હું જ રાખીશ. તો રૂપાણી કે આવું તો ચાલે નહીં, એ વસ્તુ તો મારા રાજ્યમાં વેચી શકતો હતો ને. તો નીતિશ કુમાર કે તો પેલા વિચારવું જોઈતું હતું, શું કામ એક્સપોર્ટ કર્યો, એક્સપોર્ટ કરી દીધો, હવે હું વેચાણ કર આપું નહીં. તો નીતિશ કુમાર પછીથી રૂપાણી સાહેબ રિહાઈ જાય. ઓકે, રૂપાણી સાહેબ કે હવેથી આપણે બિહારને એક્સપોર્ટ કરીશું નહીં. ઓકે, તો નીતિશ કુમાર કે કાંઈ વાંધો નહીં કરતા. ઓકે, તો રૂપાણી સાહેબ રિહાઈ જાય અને રૂપાણી સાહેબ હવે બિહારને થતો જે એક્સપોર્ટ હતો, ગુજરાતથી જે બિહારને એક્સપોર્ટ થતો તે એક્સપોર્ટ બંધ કરી દે. 1 દી જાય, 2 દી જાય, 3 દી જાય, 4 દી જાય, પછી લોકો બિહારના લોકો જેને વસ્તુની જરૂર હતી એવી વસ્તુ જે બિહાર ગુજરાતમાંથી એક્સપોર્ટ થતી હતી બિહારને, એ બધી વસ્તુની જરૂર જણાય, લોકો આંદોલન કરે. પછી નીતિશ કુમારને ભીં પડી જાય કે ભાઈ હવે કંઈક ગુજરાતને ગમે એ રીતે મનાવવું પડશે. નીતિશ કુમાર ફોન કરે કોને, તો પાછો રૂપાણી સાહેબને ફોન કરે. રૂપાણી સાહેબ એટીટ્યુડ વાળા, રૂપાણી સાહેબ ફોન ઉપાડે નહીં. ઓકે, કે ભાઈ એકવાર કીધું તો નોત કર્યો ને, ઈગો હટ કરી દીધો તો એટલે હવે હું ફોન ઉપાડીશ નહીં. તો હવે શું કરવું જોઈએ? તો ખબર છે નીતિશ સાહેબને શું કે નીતિશ સાહેબને ખબર છે ભાઈ શું કરવું જોઈએ. એ પછી સીધો ફોન કરે આપણા મહામહિમ નરેન્દ્ર સાહેબ મોદીને, મહામહિમ પ્રધાનમંત્રીને ફોન કરે. પ્રધાનમંત્રીને ફોન કરે, બોલે ગુડ મોર્નિંગ સાહેબ, સાદર ચરણ સ્પર્શ. ઓકે, તો પ્રધાનમંત્રી કહે સદા સુખી રહો. ઓકે, તો પાછા નીતિશ કુમાર કહે ભાઈ અમારે ક્યાં સુખી રહેવું, લોકો રિવોલ્ટ કરી રહ્યા છે અને અમારે વસ્તુની જરૂર છે. ગુજરાત પાસેથી અમે વસ્તુ એક્સપોર્ટ કરતા હતા અને ગુજરાતે હવે એક્સપોર્ટ બંધ કરી દીધો છે, કેમ આવું, અમે કેમ સહન કરી શકીએ? મોદી સાહેબ પૂછે કે ભાઈ કેમ આવું કેમ થયું, કંઈક કારણ તો હશે. ઓકે, રૂપાણી સાહેબ એમને કંઈક કરે નહીં. તો નીતિશ કુમાર કે ભાઈ અમારા રાજ્યમાં વેચાતો તો અમે સેલ્સ ટેક્સ દેવાની ના પાડી, એટલે રૂપાણી સાહેબે એક્સપોર્ટ કરવાનું બંધ કરી દીધું હતું. ઓકે, મોદી સાહેબનો ઈગો હર્ટ થાય, મોદી સાહેબ ફોન કરે રૂપાણીને.
રૂપાણીને ફોન કરે બોલે હાલો ભાઈ તમે કેમ બિહારને એક્સપોર્ટ નથી કરતા? ઓકે, તો રૂપાણી સાહેબ કહે કે ભાઈ તમારે વાત કરવી હોય તો કરો, બિહારને એક્સપોર્ટ કરવામાં આવશે નહીં. ઓકે, મોદી સાહેબ ફોનમાં 4-5 ઝાપટ મારી દે પછી રૂપાણી સાહેબ માને. ઓકે, કે ચાલો હું બિહારને એક્સપોર્ટ કરું પણ મારે મારો સેલ્સ ટેક્સ જોઈ. નીતિશ કુમાર કે ચાલો હું તમને તમારો સેલ્સ ટેક્સ મોકલી દઈશ. તો રૂપાણી સાહેબ કે નહીં, મને તમારી ઉપર વિશ્વાસ છે નહીં. એકવાર મોકલું તો મેં ભૂલ કરી હતી, બીજી વાર હું કરું નહીં. તો અહીંયા મોદી સાહેબ આગળ આવે. મોદી સાહેબ એમ કે ભાઈ રૂપાણી તું બિહારને અથવા નીતિશ કુમારને એક્સપોર્ટ કરી, બિહાર પાસેથી સેલ્સ ટેક્સ ઉઘરાવીને હું લઈને હું તને આપીશ. ઓકે, તો અહીંયા આપણને શું ખબર પડ્યું કે જ્યારે વસ્તુ ગુજરાતમાંથી બિહારમાં એક્સપોર્ટ થશે ત્યારે આ એક્સપોર્ટ થયેલી વસ્તુ જે બિહારમાં પહોંચી છે, બિહારમાં કલેક્ટ થયેલો સેલ્સ ટેક્સ કોણ કલેક્ટ કરશે? તો બિહાર ગવર્મેન્ટ નહીં કરે, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ આ સેલ્સ ટેક્સને ગુજરાતને આપી દેશે. આંતરરાજ્ય વચ્ચે થતા વેપારની અંતર્ગત જે રાજ્ય એક્સપોર્ટ કરે છે એ રાજ્યને જે રાજ્ય એક્સપોર્ટ કરે છે કોને, આપણે ઉદાહરણથી લઈએ વધારે સારું પડશે. આંતરરાજ્ય વેપારની અંતર્ગત માની લો કે ભાઈ ગુજરાતમાંથી વસ્તુ બિહારમાં જાય છે. ઓકે, તો બિહારની અંદર જે સેલ્સ ટેક્સ કલેક્ટ થશે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ સેલ્સ ટેક્સ કલેક્ટ કરશે અને સેલ્સ ટેક્સ બિહાર પાસેથી લઈને કોને આપી દેશે? ભાઈ ગુજરાતને આપી દેવામાં આવશે, જેથી કરીને ગુજરાતને સેલ્સ ટેક્સની નુકસાની ના થાય અને ગુજરાત આવી રીતનો એક્સપોર્ટ જે છે એને કન્ટિન્યુઅસ રાખે. કારણ કે એક્સપોર્ટ જો બંધ થઈ જાય તો આપણે માનીએ કે બિહાર બિચારું ગરીબીથી મરી જાય. તો આપણને ખબર પડી કે આ વેચાણ કર છે જે એક્સપોર્ટ ગુજરાતમાંથી બિહારમાં ગયું છે, તો બિહારમાં જે વેચાણ થયું એની ઉપર લગાવવામાં આવેલો વેચાણ કર છે અને બીજી બાજુ કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવે છે એટલે આને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કહેવામાં આવે છે. પણ આ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અલ્ટિમેટલી સેન્ટર પાસે નથી રહેતો, એ ખાલી ઉઘરાવે છે. સેન્ટ્રલ સેલ્સ ટેક્સ છે જે તે સમયે જે એક્સપોર્ટ કરતા રાજ્ય છે જેને એક્સપોર્ટ કર્યો છે એને મળી જતું હોય છે. ઓકે, આ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ જે છે એને જીએસટી રિઝિમની અંદર આઈજીએસટી નું નામ આપવામાં આવ્યું છે, ઇન્ટિગ્રેટેડ જીએસટી. ઓકે, ફરીથી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ શું છે? જ્યારે બે રાજ્ય વચ્ચે વ્યવહાર થતો હોય, લેવડ દેવડ થતી હોય, તો જે રાજ્ય એક્સપોર્ટ કરતા રાજ્ય છે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે રાજ્યમાં એક્સપોર્ટ કર્યો છે, એક્સપોર્ટ કરેલા રાજ્યમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેક્સ ઉઘરાવતું હોય છે, વેચાણ કર ઉઘરાવતું હોય છે, અને જે રાજ્ય એક્સપોર્ટ કરે છે એને આપી દેતું હોય છે. ગુજરાતમાંથી વસ્તુ બિહારમાં એક્સપોર્ટ થાય તો બિહાર પાસેથી સેલ્સ ટેક્સ કલેક્ટ કરીને સેન્ટ્રલ લઈ લેતું હોય છે. જોકે સેલ્સ ટેક્સ જે સેન્ટ્રલ દ્વારા કલેક્ટ કરવામાં આવે છે એટલે એને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કહેવામાં આવે છે. અને આવો સેલ્સ ટેક્સ કેન્દ્ર જે છે ગુજરાતને આપી દેતું હોય છે. યાદ રાખજો, આંતરરાજ્ય ટ્રેડની અંદર ઇન્ટર સ્ટેટ ટ્રેડની વાત થઈ રહી છે. ઓકે, આને આપણે આઈજીએસટી નું નામ આપી દીધું છે. જોઈશું, બધી વસ્તુ જોઈશું, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, પણ આ તમને આ વસ્તુ ખબર હોવી પડે. ઓકે, કંઈક સારી વસ્તુ શું છે અહીંયા આપણે એ જોવાનું છે કે ડાયરેક્ટ ટેક્सेस આર ક્વાઇટ ગુડ ઓર બેટર ધેન ધેટ ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્सेस. પ્રત્યક્ષ કરો અપ્રત્યક્ષ કરોની સરખામણીમાં સારા છે. હું કામ સારા છે એના લક્ષણો આપણે જોઈ લઈએ. સૌથી પહેલું પ્રત્યક્ષ કરો જે છે ને એને આપણે પ્રોગ્રેસિવ ઇન નેચર છે. ઓકે, અને ઇનડાયરેક્ટ ટેક્सेस જે છે એ રિગ્રેસિવ ઇન નેચર છે. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ ને રિગ્રેસિવ એટલે પ્રતિગામી. પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ આ બધી છે ને ટેક્સેશનની પ્રણાલી છે. ઓકે, કરની વ્યવસ્થા છે. શું છે આપણે જોઈએ. માની લો ઓકે, આ તમારી ઇન્કમ છે અને અહીંયા છે ટેક્સનો ઇમ્પેક્ટ. જ્યારે તમારી ઇન્કમ વધતી જતી હોય ને ટેક્સનો ઇમ્પેક્ટ વધતો જતો હોય તો આ વ્યવસ્થાને આપણે પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કહીએ છીએ. પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ અર્થાત પ્રગતિશીલ કર વ્યવસ્થા. ઓકે, આ વ્યવસ્થા સારી છે. કેમ કે જેમ જેમ તમારી આવક વધતી જાય એમ એમ તમારી ખર્ચ કરવાની અને ટેક્સ પે કરવાની જે ક્ષમતા જે છે એ પણ વધતી જતી હોય છે. અને આપણે માનીએ છીએ કે જેમ જેમ તમારી ખર્ચ કરવાની ટેક્સ પે કરવાની ક્ષમતા વધી જાય એમ તમારે તમારી જવાબદારી ઉપર આગળ વધીને દેશ માટે તમારે ટેક્સ પે કરવો જોઈએ. ઓકે, આપણે પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ અથવા પ્રગતિશીલ જે કર વ્યવસ્થા હતી એની ચર્ચા આપણે કરી લીધી. ઓકે, હવે આપણે રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ જોઈ લઈએ. ઓકે, આપણે પહેલા જોયું હતું કે પ્રોગ્રેસિવ જોઈ લે, રિગ્રેસિવ જોઈએ. હવે ઇન્કમ છે. ઓકે, એની સાથે ટેક્સ ઇમ્પેક્ટ એ ઘટતો જાય. આવક વધવાની સાથે તમારી ઉપર પડતો જે કરનો પ્રભાવ જે છે એ ઘટતો જાય તો આવી વ્યવસ્થાને આપણે રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કહેતા હોઈએ છીએ. અને આપણે
પ્રતિગામી કર વ્યવસ્થા કહેતા હોઈએ છીએ. ઉદાહરણ લઈને સમજીએ તો આપણને વધારે સારું પડે. ઓકે, પ્રગતિશીલ જે ટેક્સેશન સિસ્ટમ છે, કહી શકીએ પ્રોગ્રેસિવ જે ટેક્સેશન સિસ્ટમ છે એ ડાયરેક્ટ ટેક્સમાં જોવા મળે છે. તો ડાયરેક્ટ ટેક્સનું જ ઉદાહરણ લઈએ. પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમમાં આપણે ચર્ચા કરી કે જ્યારે જેમ જેમ આવક તમારી વધતી જાય છે એમ તમારા ઉપર ટેક્સનો ઇમ્પેક્ટ જે છે એ વધતો જતો હોય છે. તો જ્યારે તમે ઇન્કમ ટેક્સની વાત કરો તો તમારી ઉપર ઇન્કમ ટેક્સ કેટલો લાગે તો આપણને ખબર છે ભાઈ અમુક સીમા સુધી કઈ ના લાગે. એથી વધી જાય તો 5% લાગે, એથી વધી જાય તો 10% લાગે, એથી વધી જાય તો 20% લાગે, એથી વધી જાય તો 30, ને એથી વધી જાય તો 30+ સેજ લાગતો હોય છે. અહીંયા શું કીધું, જેમ જેમ તમારી ઇન્કમ વધતી જાય છે એમ એમ તમારી ઉપર ટેક્સનો ઇમ્પેક્ટ પેલા 5% તો ત્યાંથી 10 થયો, 10 થી 20 થયો, 20 થી 30 થયો, 30 થી 30+ સેજ થયો. તો જેમ જેમ તમારી ઇન્કમ વધતી જતી હોય છે એમ તમારી ઉપર જે છે કરનું ભારણ વધતું જતું હોય છે. આવું પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમની વ્યવસ્થા ડાયરેક્ટ ટેક્સમાં જોવા મળે છે, જેનું ઉદાહરણ આપણે પ્રત્યક્ષ કરમાં લીધું. બીજી બાજુ છે રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમમાં આપણે એ જોયું કે જ્યારે સામાન્ય આવક વધવાની સાથે, વ્યક્તિની આવક વધવાની સાથે કરનો ભારણ એના ઉપર ઘટતો જાય છે. સામાન્ય વ્યવસ્થામાં વ્યક્તિની આવક વધવાની સાથે કરનું ભારણ એના ઉપર ઘટતું જાય છે. તો આવી કર વ્યવસ્થાને આપણે પ્રતિગામી અથવા રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કહેતા હોઈએ છીએ. એનું ઉદાહરણ આપણે જોઈએ અપ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ કરમાં પ્રોગ્રેસિવ હોય છે અને અપ્રત્યક્ષ કરમાં રિગ્રેસિવ હોય છે. આપણે અપ્રત્યક્ષ કરનું ઉદાહરણ લઈએ. માની લો એક્સાઇઝ ડ્યુટીનું ઉદાહરણ લઈએ. માની લો કે 10 રૂપિયાની મીઠાની કોથળી છે, 10 રૂપિયાની મીઠાની કોથળી છે અને આ 10 રૂપિયાની મીઠાની કોથળી ઉપર 10% ટેક્સ લગાડો તો 10 ના 10% એટલે 1 રૂપિયો, 1 રૂપિયો ટેક્સ લાગે. એટલે આ મીઠાની કોથળી જે છે એની મૂળ કિંમત ફેક્ટર કોસ્ટ 10 રૂપિયા હતી, એની ઉપર 1% એક્સાઇઝ ડ્યુટી લાગી. ઓકે, 1 રૂપિયો એક્સાઇઝ ડ્યુટી લાગી એટલે પરિણામે આ કોથળી 11 રૂપિયાની થઈ ગઈ. હવે આ 11 રૂપિયાની કોથળી કોઈ એવો મજૂર ખરીદે કે જેની મંથલી ઇન્કમ 100 રૂપિયા હોય, એને પણ આ મીઠાની કોથળી 11 રૂપિયામાં જ પડે છે. ઓકે, ફરીથી લઈએ તો પ્રેમાઇસ વિખાઈ ગયું. 10 રૂપિયાની મીઠાની કોથળી, એમાં 10% એક્સાઇઝ ડ્યુટી લાગી એટલે 1 રૂપિયો કિંમત વધી જાય, પરિણામે મીઠાની કોથળી 11 રૂપિયાની થઈ ગઈ. હવે આ મીઠાની કોથળી કોઈ સામાન્ય વર્ગનો મજૂર રહે કે જેની મંથલી ઇન્કમ 100 રૂપિયા હોય, એને પણ આ મીઠાની કોથળી 11 રૂપિયામાં પડે. બીજી બાજુ આ મીઠાની કોથળી કોઈ એવો વ્યક્તિ લે કે જેની ઇન્કમ 1 લાખ રૂપિયા હોય, એને પણ આ મીઠાની કોથળી 11 રૂપિયામાં પડે. અને આ મીઠાની કોથળી જે છે મુકેશ અંબાણી લે તો એને પણ આ મીઠાની કોથળી જે છે એ 11 રૂપિયામાં પડે. ઓકે, જે 100 રૂપિયા કમાય છે એને પણ એક્સાઇઝ ડ્યુટી 1 રૂપિયા દેવી પડે. જે 1 લાખ રૂપિયા કમાય છે એને પણ એક્સાઇઝ ડ્યુટી 1 રૂપિયો દેવો પડે. જે મુકેશ અંબાણી છે એને પણ એક્સાઇઝ ડ્યુટી જે છે 1 રૂપિયો દેવી પડે. હવે માની લો ટેક્સ ઇમ્પેક્ટ એઝ અ પર્સન્ટેજ ઓફ ધેર ઇન્કમ, વ્યક્તિની આવકના પ્રપોર્શનમાં કેટલો ઇમ્પેક્ટ પડ્યો. તો આપણને ખબર પડે કે જે 100 રૂપિયા કમાય છે એની ઉપર એક્સાઇઝ ડ્યુટીનો કેટલો ઇમ્પેક્ટ પડ્યો. 100 રૂપિયામાંથી એને 1 રૂપિયો એક્સાઇઝ ડ્યુટી દેવી પડી ને 11 રૂપિયાની થેલી ઉપર. તો જે મજૂર 100 રૂપિયા કમાય છે એની ઉપર 1% ઇમ્પેક્ટ પડ્યો. પછી જે વ્યક્તિ 1 લાખ રૂપિયા કમાય છે એને પણ 1 રૂપિયો દેવાનો છે. તો 1 રૂપિયાની આવકનો કેટલા ટકા છે? તો ભાઈ માની લઈએ .something 0.1%. તો જે મજૂર 100 રૂપિયા કમાય છે એની ઉપર ઇનડાયરેક્ટ ટેક્સનો ઇમ્પેક્ટ 1% પડ્યો. જે વ્યક્તિ 1 લાખ રૂપિયા કમાય છે એની ઉપર ઇનડાયરેક્ટ ટેક્સનો ઇમ્પેક્ટ 0.something પડ્યો. અને મુકેશ અંબાણી છે જે કરોડો રૂપિયા કમાય છે એની ઉપર ટેક્સનો ઇમ્પેક્ટ કેટલો પડ્યો? ઇનડાયરેક્ટ ટેક્સનો ઇમ્પેક્ટ તો કહે છે કે 0.something. તો અહીંયા આપણને શું કર્યું? અપ્રત્યક્ષ કર જે છે એ કોઈને સેગ્રીગેટ કરતા નથી, એ બધાને ઇક્વલી ટ્રીટ કરે છે. પરિણામે જેટલી તમારી ઇન્કમ વધતી જાય છે એટલો જ તમારા ઉપર અપ્રત્યક્ષ કરનું ભારણ જે છે એ ઘટતું જતું હોય છે. સામાન્ય વ્યક્તિ અથવા જેટલી ઇન્કમ તમારી ઓછી એટલું જ પ્રપોર્શનલી તમારા ઉપર અપ્રત્યક્ષ કરનું ભારણ વધારે. આપણે જો ને જે 100 રૂપિયા કમાતો એને એની આવકનો 1% અપ્રત્યક્ષ કરમાં દેવો પડે. કેમ? 100 રૂપિયા કમાય છે તેને 1 રૂપિયો મીઠાની કોથળી ઉપર ટેક્સ દેવો પડે. 1 લાખ રૂપિયા કમાય છે એને .something જે છે મીઠાની કોથળી ઉપર ટેક્સ દેવો પડે. અને જે મુકેશ અંબાણી છે કરોડો રૂપિયા કમાય છે છતાં પણ એને 1 રૂપિયો અથવા પોતાની આવકનો .something% જે છે મીઠાની કોથળી ઉપર ટેક્સ દેવો પડતો હોય છે. અપ્રત્યક્ષ કરો ગરીબ અને અમીર વચ્ચે ડિફરન્શિએટ નથી કરતા. પરિણામે ગરીબોને પણ એટલો ટેક્સ દેવો પડે છે અને અમીરેનો પણ એટલો ટેક્સ દેવો પડે છે. અને કહી શકીએ આ પ્રત્યક્ષ કરોની આ કમી છે કે જે આવક વધવાની સાથે જે છે પોતાનો ટેક્સનો ઇમ્પેક્ટ ઘટતો જતો હોય છે. આ કમી છે જે સોસાયટલ ઇનજસ્ટિસને પ્રમોટ કરે છે. આ કમી છે, આ વસ્તુના કારણે જ આપણે ઇનડાયરેક્ટ ટેક્સને રિગ્રેસિવ કહીએ છીએ. રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ એટલે એવી કર વ્યવસ્થા જેમાં આવક વધવાની સાથે કરનો ઇમ્પેક્ટ જે છે, કરનો ઇમ્પેક્ટ એટલે પર્સન્ટેજ ઓફ યોર ઇન્કમ ધેટ યુ આર ગોઈંગ ટુ પે એઝ અ પાર્ટ ઓફ યોર ટેક્સ.
આવકનો તમારો એ ભાગ જે તમે કરમાં પે કરવાનો છે એને આપણે ટેક્સ ઇમ્પેક્ટ કહેતા હોઈએ છે. અપ્રત્યક્ષ કરમાં આવકની સાથે એ જે ટેક્સનો ભાગ જે છે એ ઘટતો જતો હોય છે. પ્રત્યક્ષ કરમાં આવક વધવાની સાથે એ ટેક્સનો ભાગ છે વધતો જતો હોય છે. તો પ્રત્યક્ષ કર જે સામાજિક ન્યાયને પ્રમોટ કરે છે અને સારા છે એટલે એને પ્રોગ્રેસિવ અને પ્રગતિશીલ કહેવામાં આવે છે, જ્યારે અપ્રત્યક્ષ કર જે છે એ રિગ્રેસિવ માનવામાં આવતા છે. બીજો પોઈન્ટ છે ડાયરેક્ટ ટેક્સ જે છે ને એ ડિક્રીઝ શું કરે છે ભાઈ? ઇનઇક્વાલિટીઝ ઇન ઇકોનોમી. અર્થવ્યવસ્થામાં અસમાનતા જે છે એને ઘટાડતું હોય છે. ઉદાહરણ લઈએ કે ભાઈ સામાન્ય કોઈ એવી વ્યવસ્થા છે જેમાં પ્રત્યક્ષ કરનું કોઈ પ્રોવિઝન છે જ નહીં. ઓકે, પ્રત્યક્ષ કરની કોઈ વ્યવસ્થા છે જ નહીં. એક સાઈડ છે મુકેશ અંબાણી ને એક સાઈડ છે એક સામાન્ય ગરીબ વર્ગનો મનુષ્ય. સામાન્ય ગરીબ વર્ગનો મનુષ્ય જે છે એ મહિને 100 રૂપિયા કમાય છે અને મુકેશ અંબાણી મહિને જે છે એ લાખ રૂપિયા કમાય છે. ઓકે, તો માની લો કે બીજો મહિનો આવ્યો તો શું કર્યું? આજે સામાન્ય ગરીબ વર્ગનો વ્યક્તિ હતો એને પોતાની ઇન્કમ વધારી 100 થી લઈને 200 એ પહોંચ્યો. મુકેશ અંબાણી જે 1 લાખ રૂપિયા કમાતો હતો 1 લાખ રૂપિયાની જગ્યાએ 10 લાખ કમાવા મળ્યો. ઓકે, પછી ત્રીજો મહિનો આવશે, ત્રીજા વર્ષે શું થશે કે ભાઈ આજે 200 કમાતો તો એ 300 એ પહોંચ્યો. તો મુકેશ અંબાણી જે હતો 10 લાખ તો 10 લાખ થી 50 લાખે પહોંચી ગયો. તો હવે જો સૌથી પહેલા વર્ષે 100 રૂપિયા કમાતો હતો, મુકેશ અંબાણી 1 લાખ રૂપિયા કમાતો હતો. ઇન્કમ ઇનઇક્વાલિટી જે હતી થોડીક હતી. પછી જયારે વ્યક્તિ 200 કમાવા મળ્યો ત્યારે મુકેશ અંબાણી 10 લાખ કમાવા મળ્યો. ઇન્કમ ઇનઇક્વાલિટી વધી અહીંયા. હવે પછી વ્યક્તિ 300 કમાવા મળ્યો ત્યારે મુકેશ અંબાણી 20 લાખ અથવા 30 લાખ કમાવા મળ્યો. હવે ઇન્કમ ઇનઇક્વાલિટી વધારે વધીને. ઓકે, તો કહી શકાય કે ભાઈ જ્યારે કોઈ ઇન્કમ ટેક્સ વાળી વ્યવસ્થા ન હોય તો જે પછાત વર્ગ જે છે એની વધવાની ગતિ ઓછી હોય છે અને જે અપર વર્ગ છે એની વધવાની ગતિ બહુ વધારે હોય છે. પરિણામે અપર વર્ગ વધારે ને વધારે ઉપર જતો રહે છે અને પછાત વર્ગ થોડો કહી શકીએ પછાત રહેતો હોય છે અથવા થોડીક પ્રગતિ કરતો હોય છે. પરિણામે હાઈએસ્ટ અને લોવેસ્ટ વચ્ચેનું અંતર જે છે એ વધતું જતું હોય છે. આ હાઈએસ્ટ અને લોવેસ્ટ વચ્ચેના અંતરને જ ઇનઇક્વાલિટીઝ કહેતા હોઈએ છે. હવે માની લો પ્રત્યક્ષ કરની વ્યવસ્થા લાવીએ અથવા ડાયરેક્ટ ટેક્સની વ્યવસ્થા આપણે લાવીએ તો શું થાય? 100 રૂપિયા કમાતો તો વ્યક્તિને અહીંયા મુકેશ અંબાણી જે છે 1 લાખ રૂપિયા કમાતો હતો. હવે જયારે મુકેશ અંબાણી અહીંયાથી 1 લાખ થી 10 લાખ તરફ ગમન કરશે ત્યારે ગવર્મેન્ટ એની ઉપર ટેક્સ લગાડી દેશે. ગવર્મેન્ટ એની પાસેથી 5 લાખ રૂપિયા લઈ લેશે અને અહીંયાથી જે 100 થી લઈને 200 સુધી આવતો હતો એની ઉપર પૈસા ખર્ચ કરશે અને આને 100 થી લઈને 500 સુધી પહોંચાડી દેશે. તો અહીંયા શું થયું? મુકેશ અંબાણીને અમુક સીમાથી વધારે ઉપર જતા રેકો ને 1 લાખ થી 10 લાખે પહોંચતો હતો તો એને 5 લાખે જ રોકી લીધો અને બીજી બાજુ નીચેનો વ્યક્તિ જે 100 થી 200 એ પહોંચતો તો એને 100 થી 500 એ પહોંચાડી દીધો. જો ઇન્ડિયા ટેક્સેશન સિસ્ટમ ન હોત તો 200 અને 10 લાખ વચ્ચેનું અંતર થાત, પણ જો ટેક્સેશન સિસ્ટમ છે એટલે 200 થી 500 એ પહોંચ્યો એટલે 500 અને મુકેશ અંબાણી જે છે એ 5 લાખે પહોંચ્યો એટલે 500 અને 5 લાખનું જે છે એ અંતર આપણે કન્સિડર કરીશું. તો ડાયરેક્ટ ટેક્સ શું કરે છે? ડાયરેક્ટ ટેક્સ જે છે ઉપર જતા વાળા વ્યક્તિને ઉપર જતા અટકાવે છે અને એની પાસેથી એક્સ્ટ્રા રિસોર્સેસને ખેંચે છે અને નીચેવાળા વ્યક્તિને વધારે અપલિફ્ટ કરવાનું કામ કરતો હોય છે. ઉપરવાળા વ્યક્તિને તમે ઉતાવળ જતા રોકો તો એ તમે કહે છે ને ભાઈ ઉપરનો પીક જે છે એને ઘટાડી રહ્યા છો અને નીચેનો વ્યક્તિ જે નીચે છે એને તમે વધારે ને વધારે ઉપર લાવી રહ્યા છો. તો કહી શકે ને આ જે અંતર હતું જે આમ વધતું જતું તો હવે એને તમે ઘટાડતા જાઓ છો. પરિણામે આ જે અંતર છે એને જ આપણે ઇનઇક્વાલિટી કહીએ છીએ. પરિણામે આ ઇનઇક્વાલિટી ઘટાડવાનું મહત્વનું કામ જે છે પ્રત્યક્ષ કર કરતા હોય છે. ઓકે, બીજી બાજુ ઇનડાયરેક્ટ ટેક્સ જે છે ને ઇમ્પેક્ટ્સ ધ પ્રાઇઝેસ. ઓકે, ઇમ્પેક્ટ્સ ધ પ્રાઇઝેસ હતો એ કિંમતોને પ્રભાવ કરતો હોય છે. માની લો કે ભાઈ મીઠાની કોથળી હતી 10 રૂપિયાની હતી અને એની પર ટેક્સ લાગ્યો અને એની કિંમત 11 રૂપિયા થઈ તો કહી શકીએ કે આ કિંમતોનો વધારો જે 10 થી 11 થયો એ ફુગાવાને જન્મ આપશે. કેમ? કારણ કે આ કિંમતોનો વધારો જે 10 થી 11 થયો એમાં મીઠાની કોથળીની વેલ્યુ, એની ગુણવત્તા અથવા એની કેપેબિલિટીમાં કોઈ ચેન્જ નથી આવ્યો, માત્ર ટેક્સના કારણે વધીને. અને કયો ટેક્સ? તો કે ભાઈ અપ્રત્યક્ષ કર. તો કહી શકીએ કે અપ્રત્યક્ષ કરો કિંમતોને પ્રભાવિત કરે છે. પરિણામે અર્થવ્યવસ્થામાં શું આવે છે? પરિણામે અર્થવ્યવસ્થામાં ઇન્ફ્લેશન આવતું હોય. ઓકે, તો આપણે ચર્ચા કરી બે વસ્તુની કે ભાઈ પ્રત્યક્ષ કરો જે છે અપ્રત્યક્ષ કરોની સરખામણીમાં બહુ સારા માનવામાં આવે છે. શું કામ? કારણ કે પ્રત્યક્ષ કરો પ્રગતિશીલ હોય છે, જે આવક વધવાની સાથે વધતા જાય છે, અને અપ્રત્યક્ષ કરો પ્રતિગામી હોય છે, જે આવક વધવાની સાથે ઘટતા જાય છે. બીજી બાજુ પ્રત્યક્ષ કરો અર્થવ્યવસ્થામાં સમાનતા લાવે છે, જ્યારે અપ્રત્યક્ષ કરો જે છે અર્થવ્યવસ્થામાં ફુગાવાને જન્મ આપે છે. કેમ કે કિંમતોને પ્રભાવિત કરતા હોય છે. આ વસ્તુ આપણને ખાસ ખબર પડી જવી પડે. ઓકે, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરની કોઈ પણ વસ્તુ લખવાની આવે ત્યાં 2 પોઈન્ટ મસ્ટ લખવા. કારણ કે લખ્યા હશે તો સામેવાળાને ખબર પડે કે ભાઈ તમે પ્રત્યક્ષ કરને વાસ્તવિકતામાં સમજી શક્યા
ઓકે, સરકારની આપણે રેવન્યુની વાત કરતા હતા. રેવન્યુ રિસીપ્ટમાં આપણે બે જોઈ હતી, ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુમાં આપણે બે જોઈ તો ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અને ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુ. ઓકે, અને ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અને ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુમાં આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સનું અંતર, ડાયરેક્ટ ટેક્સ શું કામ સારા છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે નોન ટેક્સ રેવન્યુ એવી બધી જ આવક જે રિપીટેડ છે, જે સરકારને મેળવવા માટે સંપત્તિ વેચવી નથી પડતી, નથી ઉધારી વધારવી પડતી અને કર સિવાયની છે, એ સરકારની નોન ટેક્સ રેવન્યુ બની જાય છે. ફરીથી રેવન્યુ છે એટલે રિપીટેડ છે, સંપત્તિ વેચવી નથી પડતી, નથી ઉધારી વધારવી પડતી અને રિપીટેડલી મળતી રહેતી હોય છે. સૌથી પહેલી વસ્તુ છે ફીસ. ફીસ એટલે જ્યારે ગવર્મેન્ટ પોતાના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ જે છે, પોતાના કહે છે ને ભાઈ સંસ્થાપનાઓ જે છે એના ઉપયોગ કરવા બદલ જ્યારે ગવર્મેન્ટ કોઈ ચાર્જ વસૂલે તો આપણે એને ફીસની અંદર લેતા હોઈએ છીએ. માની લો કે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એને ઉપયોગ કરવા બદલ જે ગ્રાહકોને પૈસા દેવા પડે, 300 રૂપિયા, 350 રૂપિયા ટિકિટ જે લે છે, 300 ને 350 રૂપિયા સરકારની જે છે ફીસ વાળી ઇન્કમનો ભાગ બની જતો હોય છે. બીજું છે ફાઇન. ફાઇન છે જ્યારે જ્યુડિશિયરી જે છે અલગ અલગ નાણાકીય દંડ ફટકારે, જામીન વાળો છે, આ બધા જે કે ને નાણાકીય સંબંધિત જેટલી ઇન્કમ જ્યુડિશિયરીને થાય એ પણ અમુક સમયે અમુક ભાગ જે છે એ સ્ટેટને આવતો હોય છે. બીજી બાજુ છે ઇન્ટરેસ્ટ. મેં તમને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહી દઉં છું, રેન્ટ અને ઇન્ટરેસ્ટ વાળા બધા જ ટ્રાન્ઝેક્શન જે છે એ રેવન્યુ ટ્રાન્ઝેક્શનના ભાગ બની જતા હોય છે. જો કે આ ટેક્સથી અલગ છે એટલે આ નોન ટેક્સ રેવન્યુ છે એ બની જતા હોય છે. સૌથી પહેલું ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ક્યારે? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, અહીંયા આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની જ વાત કરીએ છીએ, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અન્ય રાજ્યોને અથવા અન્ય કોઈ નાના દેશોને કોઈ ધિરાણ આપવામાં આવેલું હોય તો ધિરાણ ઉપર જે તે દેશ અથવા જે તે રાજ્ય ઇન્ટરેસ્ટ પે કરે એ સરકારની નોન ટેક્સ રેવન્યુ બની જતી હોય છે. આ બધી યાદ રાખવી, ફીસ, ફાઇન, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ ને આ બધું કેવું છે, એમાં રિપીટેડનેસ, આ પીરિયોડિકલી સરકારને મળતું રહેતું હોય છે. અને આ આવકથી સરકારની સંપત્તિ ઘટતી નથી, નથી સરકારની ઉધારી વધતી. બીજો છે પ્રોફિટ. પ્રોફિટ એટલે આપણે જોઈએ કે સરકારની પોતાની કંઈક સંપત્તિઓ છે, જેમ કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે, રેલવે છે, તો આ બધી વસ્તુઓ પણ સરકારને પૈસા કમાઈને આપતી હોય છે. પીએસયુ જે છે પોતાનો નફો જ્યારે વાર્ષિક સરકારને આપે તો એ સરકારના પ્રોફિટનો ભાગ બની જતો હોય છે. અને અધરની અંદર આપણે અમુક વસ્તુ જેમ કે સ્પેક્ટ્રમ એલોકેશન, આપણે સ્પેક્ટ્રમ એલોકેશનની જે છે આપણે ચર્ચા કરતા હોઈએ છે. સ્પેક્ટ્રમ એલોકેશન એટલે કહી શકીએ સરકાર શું કરતી હોય છે, પોતાના અમુક કમ્યુનિકેશન સેટેલાઇટ મોકલતી હોય છે અને આ કમ્યુનિકેશન સેટેલાઇટને ઉપયોગ કરવા માટે અન્ય ખાનગી સંસ્થાઓને ભાડે અથવા લીઝ ઉપર આપતી હોય છે. તો સ્પેક્ટ્રમ એલોકેશનથી જે સરકારની આવક આવે સરકારની અધર આવકની અંદર બની જતી હોય છે. જો કે સ્પેક્ટ્રમ એલોકેશન અથવા કહી શકે તમે ફ્રીક્વન્સી કોઈને યુઝ કરવા આપો છો તો યુઝ કરવામાં આ માટે આપવામાં આવેલી ફ્રીક્વન્સીમાંથી તમને યરલી ભાડું મળી રહેતું હોય છે. અને આ સિવાય તમારો એસેટ તો જે એસેટ જ છે એ તમને ભવિષ્યમાં જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પરત મળી જવાનું હોય છે. ઓકે, તો અધર્સની અંદર સ્પેક્ટ્રમ એલોકેશન વાળી વસ્તુ તમે લઈ શકો છો. ઓકે, ફીસ, ફાઇન, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ ને અધર અથવા સ્પેક્ટ્રમ એલોકેશન વાળા આવક જે છે એ સરકારની નોન ટેક્સ રેવન્યુનો ભાગ બની જતું હોય છે. ખાલી શબ્દો સાથે તમે જોશો ને તોય ખબર પડશે. નોન ટેક્સ એટલે ટેક્સ સિવાય ને, રેવન્યુ એટલે રિપીટેડ હોય, સંપત્તિ વેચા સિવાયના હોય અને ઉધારી વધારીને મળતા હોય. ઓકે, ઉધારી વધારા વગર મળતા હોય એ સરકારના નોન ટેક્સ રેવન્યુનો ભાગ બની જતા હોય છે. અને આ બધા જ એવા છે જેમાં સરકારની ઉધારી વધતી નથી, નથી સરકારની સંપત્તિ જે છે એમાં ઘટાડો થતો નથી, છતાં પણ આ રિપીટેડલી મળતા હોય છે. એટલે કે આ સરકારની નોન ટેક્સ રેવન્યુ બની જતી હોય છે. ઓકે, સૌથી મહત્વની અને મુદ્દાની વસ્તુ જે છે હવે આવી રહી છે. એક છે કેપિટલ રિસિપ્ટ અથવા મૂડીગત પ્રાપ્તિઓ. કેપિટલ રિસિપ્ટ અથવા મૂડીગત પ્રાપ્તિઓ. હવે મૂડીગત પ્રાપ્તિઓમાં આપણને ખબર છે, હવે આની આપણે ડેફિનેશન ડીકોડ કરીએ તો આપણને બહુ વધારે મજા આવશે. ઓકે, ઓકે, કેપિટલ રિસિપ્ટ. કેપિટલ આપણને શું દેખાડે છે? કેપિટલ આપણને ઇન્ડિકેટ કરે છે ધેર મસ્ટ બી ચેન્જ ઇન એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. સાચી વાત દેખાડે છે ને કે ધેર મસ્ટ બી ચેન્જ ઇન એસેટ એન્ડ લાયબિલિટીઝ. અને રિસિપ્ટ શું દેખાડે છે કે જ્યારે તમે પૈસા મેળવો તો શું થાય, એસેટ જે છે એ ઘટવા લાગે અને લાયબિલિટી જે છે એ વધવા લાગે. આટલી ખબર પડી ગઈ. ઓકે, હવે આપણને ખબર છે કે ભાઈ કેપિટલમાં ચેન્જ થાય છે અને આ ચેન્જ કેવી રીતનો થાય છે, તો કે ચેન્જ આવી રીતનો થાય છે.
ઓકે, તો હવે આપણને ચેન્જ ખબર પડી ગઈ છે. તો અહીંયાથી આપણે એક હાઇબ્રિડ ડેફિનેશન બનાવી શકીએ કે સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ જેને મેળવવા માટે સરકારને સંપત્તિ વેચવી પડે છે અથવા સરકારને ઉધારી વધારવી પડે છે, આવી બધી જ સરકારની પ્રાપ્તિઓ સરકારની મૂડીગત આવક બની જતી હોય છે. ઓકે, કેમ? ફરીથી, કેપિટલ રિસિપ્ટ્સ, કેપિટલ નો આપણે અંદર જો કેપિટલ ની અંદર શું જોવા મળે? ધેર મસ્ટ બી ચેન્જ ઇન એસેટ એન્ડ લાયબિલિટી, ઉધારી અને સંપત્તિમાં ચેન્જ જોવા મળે છે. અને રિસિપ્ટ છે તો રિસિપ્ટમાં આપણને ચેન્જ દેખાડે છે. ભાઈ ચેન્જ કેવી રીતનો હશે? કેપિટલ એવું કહે છે કે ભાઈ એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ થશે. ઓકે, પણ કેવી રીતનો થાય કેતું નથી, પણ અહીંયા રિસિપ્ટ લાગી ગયું, બીજું વિશેષણ લાગી ગયું એટલે આપણને ખબર પડે કે ચેન્જ કેવો થશે. ભાઈ એસેટ જે છે એ ઘટવા મળશે અને ઉધારી વધવા મળશે. એસેટ ઘટવા મળશે અર્થાત એસેટ વેચવા મળશે અને ઉધારી વધવા મળશે એટલે ઉધારી લેવામાં આવશે. તો અહીંયા કેપિટલ રિસિપ્ટ્સની એક હાઇબ્રિડ ડેફિનેશન એવી બની શકે કે સરકારની એવી બધી જ પ્રાપ્તિઓ જેને મેળવવા માટે સરકારે પોતાની સંપત્તિ વેચવી પડે છે અને પોતાની ઉધારી વધારવી પડે છે, એવી બધી જ પ્રાપ્તિઓ સરકારની મૂડીગત પ્રાપ્તિઓ અથવા કેપિટલ રિસિપ્ટ બની જતી હોય છે. પેલામાં રેવન્યુમાં આપણે શું જોયું હતું કે સરકારને એવી બધી જ પ્રાપ્તિઓ જેને મેળવવા માટે સંપત્તિ વેચવી નથી પડતી, નથી ઉધારી વધારવી પડતી. કેમ? કારણ કે અહીંયા સંપત્તિ અને ઉધારીમાં નો ચેન્જ હતું. અને કેપિટલમાં તો ચેન્જ છે, અને ચેન્જ છે તો રિસિપ્ટનું આપણી પાસે ડાયરેક્શન છે ને, આપણે પૈસા જોતા હોય એસેટની દિશામાંથી તો સંપત્તિને વેચવી પડે અથવા સંપત્તિને ઘટાડવી પડે ત્યારે મળે, અને ઉધારીની દિશામાંથી પૈસા જોતા હોય તો આપણે ઉધારી વધારવી પડે ત્યારે પૈસા મળે, ને આપણે એની વસ્તુ જોઈ છે. તો ચેન્જ, કેપિટલ એવું કહે છે કે there must be change in asset and liability, અને રિસિપ્ટ્સ આપણને એવું કહે છે કે ચેન્જ કેવી રીતનો છે? ભાઈ તો કે એસેટ ઘટે છે ને ઉધારી વધે છે. તો એનાથી એક હાઇબ્રિડ ડેફિનેશન આપણે બનાવીએ છીએ કે સરકારની મૂડીગત પ્રાપ્તિઓ એવી પ્રાપ્તિઓ હોય છે કે જે અંતર્ગત સરકાર સંપત્તિ વેચીને અને ઉધારી વધારીને પોતાની આવક મેળવતું હોય છે. ઓકે, તો સરકારની બે પ્રાપ્તિઓ જોઈ. ઓકે, સરકારની મૂડીગત પ્રાપ્તિઓમાં આપણે એ જોઈ કે સરકારની એવી પ્રાપ્તિઓ કે જેમાં સરકાર ઉધારી વધારીને અને સંપત્તિ વેચીને પ્રાપ્ત કરે એને આપણે સરકારની મૂડીગત પ્રાપ્તિઓ કહીએ છીએ. તો એક જોઈ ઉધારી વધારીને, તો જ્યારે સરકાર પોતાની ઉધારી વધારીને પ્રાપ્તિ કરતી હોય આવકની, તો એ સરકારની ડેપ કેપિટલ બની જતી હોય છે. ઓકે, જ્યારે સરકાર ઉધારી વધારીને અથવા કહી શકે ઉધારી લઈને આવીને પોતાની આવક વધારે તો એ સરકારની ડેપ કેપિટલ બની જતી હોય છે. અને જ્યારે સરકાર પોતાની સંપત્તિ વેચીને આવક મેળવે તો એ સરકારની નોન ડેપ કેપિટલ બની જતી હોય છે. બે વસ્તુ છે ને, એક તો આપણે ઉધારી વધારીને આવક મેળવીએ ને એક તો આપણે સંપત્તિ વેચીને આવક મેળવીએ. જ્યારે સંપત્તિ વેચીને આવક મેળવીએ તો એ સરકારની નોન ડેપ કેપિટલ બની જતી હોય છે. જ્યારે આપણે ઉધારી વધારીને આવક મેળવીએ એ સરકારની ડેપ કેપિટલ બની જતી હોય છે. ડેપ કેપિટલ એટલે સરકારની ઉધારી વાળી આવક, અને જે સંપત્તિ વેચીને મેળવીએ એ સરકારની ઉધારી વગરની આવક બની જતી હોય છે. સરકારની ઉધારી વાળી આવક જે છે ને એના બે પ્રકાર છે. એક તો છે માર્કેટ બોરોવિંગ્સ, ઓકે, અને બીજી છે અન્ય. ઓકે, હવે માર્કેટ બોરોવિંગ્સ ની વાત કરીએ તો આપણને ખબર પડે, ચલો આપણે સરકારની ડેપ કેપિટલની જ વાત કરીએ. ડેપ કેપિટલ એટલે સરકારની ઉધારી વાળી મૂડીગત પ્રાપ્તિઓ. ઓકે, એટલે સરકાર જે છે મૂડીગત પ્રાપ્તિઓ મેળવવા માટે સંપત્તિ વેચે છે અથવા કહી શકે ઉધારી વધારે છે. જો સરકાર ઉધારી વધારીને જે આવક મેળવે એ સરકારની ડેપ કેપિટલ અથવા સરકારની ઉધારી વાળી મૂડીગત પ્રાપ્તિઓ બની જતી હોય છે. હવે અહીંયા સરકાર ઉધાર લે છે. ઓકે, હવે સરકાર પાસે જયારે ઉધારી અથવા ડેપ્ટ અથવા લાયબિલિટી ની વાત કરીએ તો સરકાર પાસે બે પ્રકારની ઉધારીઓ રહેલી હોય છે, બે પ્રકારની લાયબિલિટી છે. એક તો છે સરકારને આપવામાં આવેલી, ઓકે, ને એક તો છે સરકાર દ્વારા માંગવામાં આવેલી. ઓકે, સરકાર માંગે ક્યારે? તો કે સરકારને જરૂર પડે ત્યારે. સરકારને જરૂર ક્યારે પડે? તો કે જ્યારે સરકારની આવક જે છે એ સરકારની ખર્ચ કરતા ઓછી હોય અને જ્યારે ખાધ બને બેલેન્સ શીટની અંતર્ગત ત્યારે સરકારને પૈસાની જરૂર પડતી હોય છે, એટલે સરકાર ત્યારે પૈસા માંગતી હોય છે. ઓકે, બીજી છે સરકારને આપવામાં આવેલી. ઓકે, પબ્લિક એકાઉન્ટની અંતર્ગત ઘણી એવી બધી ડિપોઝિટ છે જેને પોસ્ટલ ડિપોઝિટ, પ્રોવિડન્ટ ફંડ જે છે, કિસાન વિકાસ પત્રની જેટલી ઇન્કમ જે છે એ સરકારને સામેથી દેવામાં આવે છે. ઓકે, તો એ સરકારને આપવામાં આવેલી લાયબિલિટી છે. જો કે સરકારને સામેથી દેવામાં આવે છે એનો અર્થ એવો નથી કે સરકારની છે, એ લોકોની જ છે, પણ સરકારને સાચવવા માટે આપવામાં આવેલી છે, જે ભવિષ્યમાં સરકાર જે છે સરકાર પાસેથી લોકો લઈ લેશે. અને બીજી બાજુ સરકારે માગેલી, સરકાર માગે ક્યારે? જ્યારે સરકારની બેલેન્સ શીટમાં ખાધ જણાય ત્યારે સરકાર માગતું હોય છે. ફરીથી, સરકારની જે છે મૂડીગત પ્રાપ્તિઓ જે છે એના બે પ્રકાર છે. જ્યારે સરકાર ઉધારી લઈને પ્રાપ્તિઓ લઈ આવે એ સરકારની ઉધારી વાળી પ્રાપ્તિઓ અથવા ડેપ કેપિટલ બની જતું હોય છે,
જ્યારે સરકાર સંપત્તિ વેચીને આવક મેળવે સરકારની નોન ડેપ કેપિટલ બની જતી હોય છે. સરકારની ડેપ કેપિટલ અથવા સરકારની ઉધારીવાળી મૂડીગત પ્રાપ્તિઓ જેમાં સરકાર ઉધાર લઈને આવે છે, આવા ઉધારના બે પ્રકાર છે. એક તો ઉધાર જે સરકારને આપવામાં આવેલું છે, એક તો એવી લાયબિલિટી જે સરકારને આપવામાં આવેલી છે, એક તો એવી લાયબિલિટી જે સરકારે માંગેલી છે. સરકાર માગે ક્યારે? જ્યારે સરકારની બેલેન્સ શીટમાં ડેફિસિટ બને ત્યારે સરકાર માગતી હોય છે, અને એ સરકારને આપવામાં ક્યારે આવે? જ્યારે સરકાર સોશિયલ સિક્યોરિટીનો એક એજન્ટ બનીને કામ કરે ત્યારે સરકારને આવી કહી શકીએ કે ભાઈ લાયબિલિટી સામેથી આપવામાં આવતી હોય છે. આ ડેપ કેપિટલ જેમાં સરકાર ઉધારી લઈને આવે છે. આ માર્કેટ બોરોવિંગ છે ને સરકારે માંગેલી ઉધારી છે. ઓકે, અને અધર્સ જે આમાં આવે છે જેની અંતર્ગત આપણે પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર, ઓકે, પોસ્ટલ ડિપોઝિટ્સની ચર્ચા કરશું. આ સરકારને આપવામાં આવેલી છે. આ સરકારને આપવામાં આવેલી છે. સરકારને સામેથી આપવામાં આવે. જનરલી આ બધી વસ્તુ જે છે ને પબ્લિક એકાઉન્ટ શું કે ફંડ જે છે ને એનો ભાગ બની જતો હોય છે. આપણી પાસે 3 પ્રકારના ફંડ છે, યાદ હોય તો: કોન્સોલિડેટેડ ફંડ, કન્ટીજન્સી ફંડ ને પબ્લિક એકાઉન્ટ ફંડ. સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને લોકલેખા નિધિ. તો લોકલેખા નિધિ જે છે એની અંદર જેટલી ડિપોઝિટ આવે એ સરકારને સામેથી દેવામાં આવે છે. એ બધી લોકોની સોશિયલ સિક્યોરિટીની ડિપોઝિટ છે. પરિણામે આ જવાબદાર સરકારની જે છે એ લાયબિલિટી બની જતી હોય છે. અને આ કેવી લાયબિલિટી છે? તો કે આ લાયબિલિટી સરકારને આપવામાં આવેલી લાયબિલિટી છે. ઓકે, સરકારને આપવામાં આવેલી લાયબિલિટી છે. તો સરકારની ઉધારીવાળી પ્રાપ્તિઓ, ઓકે, ઉધારીમાં સરકારને આપવામાં આવેલી અને સરકારે માંગેલી. હવે સરકાર જ્યારે ઉધારી માંગે ને, ઓકે, ત્યારે એ ઉધારીને આપણે માર્કેટ બોરોવિંગ્સ કહીએ છીએ. સરકારની બેલેન્સ શીટમાં ખાધ થાય તો સરકાર માર્કેટમાં જાય અને માર્કેટમાંથી પૈસા લઈ આવતી હોય છે. તો સરકાર માર્કેટમાંથી જે પૈસા લઈ અને માર્કેટ બોરોવિંગ કહીએ છીએ. હવે માર્કેટ બોરોવિંગની બે રીત છે. સરકારને જ્યારે ઇન્ટરનલ માર્કેટમાંથી પૈસા જોઈએ તો સરકાર ખુદ નથી જાતી, એ આરબીઆઈને મોકલે છે, અને આરબીઆઈ જે છે એ પૈસા લાવી દેતી હોય છે. અને જ્યારે સરકારને એક્સટર્નલ માર્કેટમાંથી પૈસા જોઈએ તો ગવર્નમેન્ટ પોતે જ એને પૈસા લઈ આવતી હોય છે. અહીંયા માર્કેટ બોરોવિંગ જે છે એ એવું શબ્દ દેખાડે છે કે સરકારને પૈસાની જરૂર છે. અને સરકારને પૈસાની જરૂર કેમ છે? કેમ કે પોતાની બેલેન્સ શીટમાં ખાધ બની છે એટલે. તો આ માર્કેટ બોરોવિંગ જે છે એ સરકારે માંગેલી ઉધારી છે. અને અધર્સમાં જે આપણે પ્રોવિડન્ટ ફંડની વાત કરી એ સરકારને આપવામાં આવેલી ઉધારી છે. અને ફરીથી માર્કેટ બોરોવિંગ્સ અથવા ઉધારમાંથી ઉધારી જે છે એના બે પ્રકાર છે. તો ઇન્ટરનલ માર્કેટમાંથી આરબીઆઈ લઈને આપે છે, અને એક્સટર્નલ માર્કેટમાંથી જે છે ગવર્નમેન્ટ ખુદ લઈને આપતી હોય છે. આની ચર્ચા આપણે પછી કરીશું. પહેલા એક આપણે સ્લાઇડ જોઈ લઈએ. ઓકે, ટોટલ લાયબિલિટીઝ ઓફ ગવર્નમેન્ટ. સરકારની કેટલી ઉધારી છે એની આપણે ચર્ચા કરીએ તો આપણને ખબર પડે ભાઈ પબ્લિક ડેપ્ટ. ઓકે, પબ્લિક ડેપ્ટ આટલી છે, અને અન્ય બીજી છે પબ્લિક એકાઉન્ટની. ઓકે, એટલે આ જે પબ્લિક ડેપ્ટ જે છે ને એ સરકારે માંગેલી છે. ઓકે, અર્થાત જ્યારે ડેફિસિટ બને અને સરકાર એની પૂર્તિ કરવા માટે જ્યારે બજારમાંથી પૈસા લઈ આવે એ પબ્લિક ડેટનો ભાગ બની જતો. અને આ લાયબિલિટી અંડર ધ પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા આ સરકારને આપવામાં આવેલી ઉધારી છે. જે આપણે અધર્સ વાળો ભાગ હતો ને તે પબ્લિક ડેટ જે છે ને એમાં પણ આપણને ખબર છે કે ભાઈ પબ્લિક ડેટ એટલે માર્કેટ બોરોવિંગ વાળો આસ્પેક્ટ. માર્કેટ બોરોવિંગમાં આપણને ખબર હતી ઇન્ટરનલ માર્કેટમાંથી જે છે જેમાં આરબીઆઈ લાવતું હતું. ઓકે, અને એક્સટર્નલ માર્કેટમાંથી ગવર્નમેન્ટ જે છે ખુદ લાવતી હતી. ઓકે, તો ઇન્ટરનલ માર્કેટમાંથી જે આરબીઆઈ લાવતી હતી એવી ડેપ જે છે 38% છે જીડીપીના, અને એક્સટર્નલ ડેપ જે છે જેમાં ગવર્નમેન્ટ લાવતી હતી એ ડેપ જે છે એ 3% છે. આ બધી વસ્તુ જે આપણે આગળ જોઈ એને આપણે ડેટાથી સબસ્ટાન્શિએટ કરી રહ્યા છીએ. એકવાર ફરીથી તમને હું રિવાઇઝ કરાવી દઉં પછી આ ડેટા તરફ જઈએ તો આપણને વધારે સારી મજા આવે. સરકારની મૂડીગત પ્રાપ્તિઓ. તો સરકારની મૂડીગત પ્રાપ્તિઓ એવી બધી પ્રાપ્તિઓ હોય છે કે જેને મેળવવા માટે સરકારને સંપત્તિઓ વેચવી પડે છે અને ઉધારી વધારવી પડે છે. જ્યારે સરકાર ઉધારીઓ લઈને ઉધારી અથવા લાયબિલિટી વધારીને આવક મેળવે તો એ સરકારની ડેપ કેપિટલ અથવા ઉધારીવાળી સરકારની મૂડીગત પ્રાપ્તિઓ બની જતી હોય છે. અને જ્યારે સરકાર સંપત્તિ વેચીને આવક મેળવે એ સરકારની ઉધારી વગરની મૂડીગત પ્રાપ્તિઓ અથવા નોન ડેપ કેપિટલ બની જતી હોય છે. સરકારની જે ઉધારીવાળી મૂડીગત પ્રાપ્તિઓ જે છે એની આપણે ચર્ચા કરીએ તો ઉધારીવાળી મૂડીગત પ્રાપ્તિઓના બે પ્રકાર છે. એક તો સરકારને આપવામાં આવેલી અને એક તો સરકારે લીધેલી. સરકારને આપવામાં આવેલી ભાગ જે તે ઉધારીઓ જે છે એ
લાયબિલિટી કેની અંદર બની જતી હોય છે? તો પબ્લિક એકાઉન્ટની અંતર્ગત જે છે એ લાયબિલિટી બની જતી હોય છે, જે જનરલી 5.5% છે. ઓકે, બીજી સરકારે માગેલી જે છે ને એને આપણે પબ્લિક ડેટ પણ કહીએ છીએ, અને આપણે માર્કેટ બોરોઇંગ પણ કહીએ છીએ. આ પબ્લિક ડેટ અથવા માર્કેટ બોરોઇંગ જે સરકારે માંગેલી છે, ક્યારે માંગે છે? કે જ્યારે ખાધ બને છે ત્યારે સરકાર આવું માંગતી હોય છે. પબ્લિક ડેટ જે છે, ઓકે, પબ્લિક ડેટના બે પ્રકાર છે કે ભાઈ ઇન્ટરનલ માર્કેટમાંથી જે છે એ જીડીપીના 38% છે, અને એક્સટર્નલ માર્કેટમાંથી જે છે જીડીપીના 3% છે. એક્સટર્નલ માર્કેટમાંથી ડેપ્ટ અથવા ઉધારી કોણ લાવતું? તો આપણને ખબર હતી કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ ખુદ લાવતી હતી, અને ઇન્ટરનલ માર્કેટમાંથી કોણ લાવતું? તો ભાઈ ગવર્મેન્ટ વતીથી આરબીઆઈ લાવીને આપતું હતું. ઓકે, હવે આ જે કમ્પોનેન્ટ છે આપણે જોવાના છે. આરબીઆઈ કેવી રીતે લાવે? તો ભાઈ ટ્રેઝરી બિલ ઇસ્યુ કરશે, કેશ મેનેજમેન્ટ બિલ ઇસ્યુ કરશે, વેજ એન્ડ મીન એડવાન્सेस ઇસ્યુ કરશે, ઓકે, ડેટેડ સિક્યુરિટીઝ ઇસ્યુ કરશે, સ્પેશિયલ ગવર્મેન્ટ સિક્યુરિટી રિકેપિટલાઇઝેશન બોન્ડ, સોવેરેન ગોલ્ડ બોન્ડ આ પણ ઇસ્યુ કરી શકે, અને સિક્યુરિટી અંડર ધ એનએસએસએફ નેશનલ સ્મોલ સેવિંગ ફંડ્સ. ઓકે, નેશનલ સ્મોલ સેવિંગ ફંડ અંતર્ગત પણ સિક્યુરિટી ઇસ્યુ કરી શકે. આ બધી વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી, આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું. ઓકે, અહીંયા સુધીનો જે ડેટા જે છે એ તમને ખબર પડવો પડે. ઓકે, બીજી બાજુ છે એક્સટર્નલ ડેટમાં ક્યાંથી? ભાઈ લોન ફ્રોમ ધ મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુશન્સ. ઓકે, કોણ કોણ હોઈ શકે? તો કે ભાઈ વર્લ્ડ બેંક, IMF, ઓકે, એશિયન બેંક, ઓકે, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક, ઓકે, AIIB, પછી ન્યૂ ડેવલપમેન્ટ બેંક. આ કોઈ પણ સંસ્થા હોઈ શકે જે મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુટ હોઈ શકે. અને બીજી છે બાયલેટરલ ડેપ્ટ. બાયલેટરલ ડેપ્ટ એટલે અન્ય કોઈ જો કોઈ વિકસિત દેશ હોય એને ભારતને જો કોઈ ઉધારી આપી હોય તો બાયલેટરલ ડેપ્ટનો ભાગ બની જતી હોય છે. બીજી બાજુ લાયબિલિટી અંડર ધ પબ્લિક એકાઉન્ટ, એ જનરલી ગવર્મેન્ટને આપવામાં આવેલી લાયબિલિટી છે. એની અંતર્ગત શું આવે? તો ભાઈ નેશનલ સ્મોલ સેવિંગ ફંડની અંતર્ગત જેટલી સેવિંગ હોય, જેમ કે આની અંતર્ગત આપણે લઈશું કિસાન વિકાસ પત્ર, ઇન્દિરા વિકાસ પત્ર. ઓકે, આ નાની રોકાણ કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, બીજું છે સ્ટેટ પ્રોવિડન્ટ ફંડ વાળી વસ્તુ જે છે એની અંતર્ગત આવે. ઓકે, બીજું છે અધર ડિપોઝિટ્સ અંડર ધ પબ્લિક એકાઉન્ટ. અધર્સ ની અંતર્ગત આવી શકે, પોસ્ટલ ડિપોઝિટ્સ આવી શકે, નેશનલ સ્મોલ સેવિંગ ડિપોઝિટ્સ આવી શકે. ઓકે, આ બધી વસ્તુ આવી શકે છે. ઓકે, તો ડેપ વાળો ભાગ જે છે એ જનરલી આપણે કવર કરી દીધો છે. આ ડેટા યાદ રાખો, આ ગમે ત્યાં તમે આને કોટ કરી શકો છો. ઓકે, તો આ ભાગ જે છે, ઓકે, આ ભાગ આખો આપણે એને ક્લિયર કરી ચૂક્યા છીએ. ઓકે, ઉધારી વાળી મૂડીગત પ્રાપ્તિઓ બે પ્રકાર: આપવામાં આવેલી અને માંગેલીમાં માર્કેટ બોરોઇંગમાં માર્કેટમાંથી, ઇન્ટરનલ માર્કેટમાંથી આરબીઆઈ, અને એક્સટર્નલ માર્કેટમાંથી જે છે સરકાર લઈને આવતી હોય છે. હવે બીજું છે સરકાર દ્વારા ઉધારી વગરની સરકારની મૂડીગત પ્રાપ્તિઓ. કહી શકીએ કે આ ઉધારી વગરની છે એટલે આ સંપત્તિ વેચીને, અર્થાત એસેટ જે છે એ ઘટાડીને જે છે આવક મેળવી છે. ઓકે, તો અહીંયા બે પ્રક્રિયા છે, એમાં આપણે એસેટનો ઘટાડો કરીશું. સૌથી પહેલી પ્રક્રિયા છે ડિસઇન્વેસ્ટમેન્ટ. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે વિમૂડીકરણ. ઇન્વેસ્ટમેન્ટ એટલે તમે રોકાણ કરો છો. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ એટલે તમે એસેટનું ક્રિએટ કરો છો. જ્યારે આ સિવાય તમે એસેટને કહી શકો ભાઈ વેચી દો, ઇન્વેસ્ટમેન્ટને તમે પરત લઈ લો, તેને આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. સામાન્ય ભાષામાં ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા વિમૂડીકરણ એવી પ્રક્રિયા છે જે અંતર્ગત સરકાર પોતાની PSU પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં જાહેર ક્ષેત્રમાં ઉદ્યમોમાં રહેલી માલિકીને ઘટાડતું જતું હોય છે. સરકાર ચાહે કે ભાઈ ONGC જે છે 100% માલિકી એની છે, ઉદાહરણ લઈએ છે, વર્તમાનમાં નથી એની માલિકી. સરકાર ચાહે કે ONGC ની 100% માલિકી મારી પાસે છે, અને સરકાર એના 49% શેર જે છે અન્ય ખાનગી સંસ્થાને વેચી દે, તો એને આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. ઓકે, અને સરકાર કંઈક એવું કરે કે કોઈ એવી કંપની જે છે એના 49% શેર લઈ લે, તો આને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. જ્યારે સરકાર કોઈ પણ કંપનીના શેર ખરીદે તો ઇન્વેસ્ટમેન્ટ છે, જ્યારે સરકાર પોતાની પાસે રહેલા શેરને વેચી દે તો એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેતા હોઈએ છે. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે વિમૂડીકરણ, જેમાં જનરલી સરકાર પોતાની પાસે રહેલી સંપત્તિ ઇન ફોર્મ ઓફ શેર અલગ કોઈ પણ ખાનગી ક્ષેત્રને વેચી દેતા હોય છે. કહી શકીએ કે અહીંયા ડિસઇન્વેસ્ટમેન્ટ કરો તો સંપત્તિ ઘટવા લાગે, તો કે આ ઘટવા લાગે. કેમ? કારણ કે કાલે જે ONGC 100 કરોડની મારી પાસે હતી, અત્યારે મેં એના 49% શેર 49 કરોડમાં વેચી દીધા, તો કહી શકે ને કાલે મારી પાસે જે એસેટ 100 કરોડનો હતો, અત્યારે એ એસેટ ઘટીને 51 કરોડનો થઈ ગયો. કેમ? કારણ કે 49% શેર મેં 49 કરોડમાં વેચી દીધા. તો અહીંયા એસેટ જે છે એસેટનો ઘટાડો છો ને.
ઓકે, અને આપણે અહીંયા જોઈ રહ્યા છે નોન ડેપ કેપિટલ અંદર આપણે સંપત્તિ જે છે એને વેચતા હોઈએ છીએ. બીજું છે રિકવરી ઓફ લોન. જેટલું ધિરાણ તમે આપ્યું છે એ તમને પરત મળી જવું. ઓકે, ધિરાણ તમે આપ્યું છો એ પરત મળી જાય તો તમારા ફાઇનાન્શિયલ એસેટ એ ઘટવા લાગે છે. આ એક નવો શબ્દ એવો ફાઇનાન્શિયલ એસેટ ઘટવા, એટલે આ શું છે એની આપણે ચર્ચા કરીએ. માની લો કે તમે ધિરાણ કોઈને આપો છો. આપણે ધિરાણ અથવા જે લોન આપો છો એની આપણે અલગ અલગ ડાયમેન્શન જોવાના છે. માની લો કે 100 રૂપિયા જે છે હું અન્ય એ નામના વ્યક્તિને ધિરાણ તરીકે આપું છું, ઉધાર તરીકે આપું છું. 100 રૂપિયા મેં અન્ય વ્યક્તિને ઉધાર તરીકે આપ્યા તો એ 100 રૂપિયા એની ઉપર લાયબિલિટી થઈ ગઈ. કેમ? કારણ કે એ વ્યક્તિને ભવિષ્યમાં એ 100 રૂપિયા મને પરત કરી દેવામાં પરત કરી દેવા પડશે. વર્તમાનમાં એ 100 રૂપિયા એની પાસે છે પણ ભવિષ્યમાં અલ્ટિમેટલી એની પાસે રહેવાના છે નહીં. ઓકે, બીજી બાજુ મારા માટે એ 100 રૂપિયા એક એસેટ થઈ ગયો, સંપત્તિ થઈ ગઈ. કેમ? કારણ કે 100 રૂપિયા પોતાની જાતમાં મૂલ્યવાન છે અને એ વ્યક્તિએ ઉધાર લીધા છે તો ઓબ્વિયસ એ મને વ્યાજના રૂપમાં અથવા કહી શકે ભાઈ ઇન્ટરેસ્ટના રૂપમાં કંઈક પરત આપશે ને. ઓકે, તો એ 100 રૂપિયા જે મેં અલગને ધિરાણ તરીકે આપ્યા એ મારા માટે એસેટ થઈ ગયો. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ, જ્યારે તમે ધિરાણ આપો છો તો આપનાર માટે ધિરાણ એ લોન જે છે એ એસેટ બની જાય છે અને જે લે છે એના માટે એ લાયબિલિટી બની જતું હોય છે. આપનાર માટે જે છે એ આપનાર માટે જે છે એસેટ બની જાય છે અને જે લે છે એના માટે લાયબિલિટી બની જતું હોય છે. હવે અહીંયા આપણે એ જોવાનું છે કે રિકવરી ઓફ લોન. રિકવરી ઓફ લોન અર્થાત શું છે કે જે લોન તમને કોઈ બીજાને આપી હતી એ લોનને તમે પરત લઈ લો છો. હવે માની લો કે કાલ સુધી તમે 100 રૂપિયાની લોન જે છે માલદીવને આપી હતી. કાલ સુધી તમે 100 રૂપિયાની લોન માલદીવને આપી હતી અને રિકવર કરીને વર્તમાનમાં તમે લઈ લ્યો છો તો કહી શકો ને કે તમારા ફાઇનાન્શિયલ એસેટ જે કાલ સુધી 100 રૂપિયાનો ફાઇનાન્શિયલ એસેટ જે માલદીવ પાસે હતો અને જે વ્યાજના રૂપમાં તમારી પાસે પરફોર્મ કરતો હતો હવે નહીં કરે. અર્થાત તમે લોનની રિકવરી કરો છો તો ફાઇનાન્શિયલ એસેટ તમારા ઘટી જતા હોય છે. કેવી રીતના છે ફરીથી હજી એકવાર આપણે સમજીએ. ઓકે, હા, ફરીથી જે કોઈ ધિરાણ અથવા લોન આપતું હોય છે તો એ ધિરાણ આપનાર માટે સંબંધિત લોન અથવા ધિરાણ જે છે સંપત્તિનું કામ કરતું હોય છે અને જેને આપે છે એના માટે લાયબિલિટીનું કામ કરે છે. ઓકે, બેંક કોઈને લોન આપે છે તો બેંક માટે એ એસેટ છે. કેમ? કારણ કે લોન પોતાની જાતમાં કંઈક વેલ્યુ ધરાવતી હોય છે. 10,000ની 20,000ની લોન આપી તે અને લોન બેંકને રિટર્ન શું આપશે તો કે ભાઈ રિટર્ન આપશે બેંકને વ્યાજ દરના રૂપમાં. તો કોઈ પણ સંપત્તિ કોઈ પણ વસ્તુ પોતાની જાતમાં મૂલ્યવાન હોય અને વ્યાજના રૂપમાં કઈ રિટર્ન આપવા માટે સક્ષમ હોય તો કહી શકીએ ને કે એ વસ્તુ એસેટ થઈ ગઈ. તો લોન જે છે બેંક માટે એસેટ થઈ ગઈ અને જે વ્યક્તિ આ લોન ને લે છે એના માટે શું થઈ ગયું? એના માટે લાયબિલિટી થઈ ગઈ. હવે આ જ્યારે તમે રિકવરી ઓફ લોન કરો છો, લોન ને તમે પરત લ્યો છો તો તમારા ફાઇનાન્શિયલ એસેટ જે છે ઘટવા મળે છે. કેમ? કેવી રીતે એ જોઈએ. માની લો કે કાલ સુધી મેં માલદીવને એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ માલદીવને કહી શકે 1000 રૂપિયાની લોન આપી હતી. કાલ સુધી 1000 રૂપિયાની લોન મેં એને આપી હતી. મીન્સ ડેટ કે 1000 રૂપિયા ઉપર માલદીવ મને વ્યાજ આપતું હતું ને. કહી શકો ને કે 1000 રૂપિયાનો એવો ફાઇનાન્શિયલ એસેટ હતો એ મારો ઉભો હતો જે મારા માટે પરફોર્મ કરતો હતો. હવે અત્યારે હું 1000 રૂપિયા રિકવર કરી લઈશ અથવા 1000 રૂપિયાની લોન જે મેં એને આપી હતી પરત કરી લઈશ તો માની શક્યા ને કે કાલ સુધી જે 1000 રૂપિયાનો એસેટ મારા માટે પરફોર્મ કરતો હતો હવે એ ઘટીને 0 થઈ ગયો. હવે મારા માટે કોઈ ફાઇનાન્શિયલ એસેટ કામ કરતો નથી. તો સૌથી પહેલું ડિસઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ ને એમાં શારીરિક અથવા ફિઝિકલ એસેટને વેચવાની આપણે વાત કરતા હોઈએ છીએ અને આ જે રિકવરી ઓફ લોન કહીએ છીએ એની અંતર્ગત આપણે નાણાકીય ફાઇનાન્શિયલ એસેટને ઘટાડવાની વાત કરીએ. આમાં આપણે ફિઝિકલ એસેટ ઘટાડીએ ભાઈ સામે જે આપણને કંપની દેખાય છે ઓએનજીસી છે, એલઆઈસી છે, એને જ આપણે સામે વેચી દઈએ છીએ જે આપણને પ્રત્યક્ષપણે દેખાય છે. પણ અહીંયા આપણે શું કહીએ છીએ? અહીંયા આપણે જે ફાઇનાન્શિયલ એસેટ કાલ સુધી આપણી પાસે આપણા માટે પરફોર્મ કરતા હતા એને આપણે ઘટાડીને શૂન્ય કરી દઈએ છીએ. કારણ કે જ્યારે તમે લોન લઈ લો પરત, તમે જેને લોન આપી એની પાસેથી મુદ્દલ રકમ તમે લઈ લો અને આપણે રિકવરી ઓફ લોન કહીએ છીએ. લોન તમે લઈ લો તો એ લોન ઉપર મળતું વ્યાજ દર બંધ થઈ જતું હોય છે. પરિણામે જે તમારો એસેટ કાલ સુધી પરફોર્મ કરતો હતો એ વર્તમાનમાં પરફોર્મ કરતો બંધ થઈ જતો હોય. ઓકે, આશા રાખીએ કે આ રિકવરી ઓફ લોન કેવી રીતે આપણને અથવા કેવી રીતે ફાઇનાન્શિયલ એસેટ ઘટાડે છે તમને ખબર પડી ગઈ હશે. ખબર પડી જવી પડે.
ઓકે, આ આપણે આખી ચર્ચા કરી લીધી છે કે ભાઈ ટોટલ લાયબિલિટી કેટલી છે ને એમાં કેવી રીતનો કેટલો ભાગ છે તે. ઓકે, એક્સપેન્ડિચરની વાત આવી. એક્સપેન્ડિચર પહેલા આપણે સૌ પ્રથમ ફરીથી એકવાર રિસિપ્ટની ચર્ચા કરી લઈએ. સરકારની પ્રાપ્તિઓ. ઓકે, સરકારની પ્રાપ્તિઓના બે પ્રકાર છે. સરકારની મૂડીગત પ્રાપ્તિઓ અને સરકારની મહેસૂલી પ્રાપ્તિઓ. સરકારની મહેસૂલી પ્રાપ્તિઓના પણ બે પ્રકાર છે. એક તો છે સરકારનો કર મહેસૂલ અને બીજું છે સરકારનો ગેરકર મહેસૂલ. અને જે કર મહેસૂલ છે એમાં પણ સરકારના બે પ્રકાર છે. એક તો છે પ્રત્યક્ષ કર મહેસૂલ અને અપ્રત્યક્ષ કર મહેસૂલ. પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરની ચર્ચા કરી એમાં આપણને ખબર હતી પ્રત્યક્ષ કરમાં પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ ને પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ કોઈ એક જ વ્યક્તિ ઉપર હોય છે અને કરના ભારને અન્ય પર સ્થાનાંતરિત નથી કરી શકાતો. જ્યારે અપ્રત્યક્ષ કરમાં પોઈન્ટ ઓફ ઇમ્પેક્ટ ને પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ અલગ અલગ વ્યક્તિ ઉપર હોય છે. પરિણામે કરના ભારને અન્ય વ્યક્તિ ઉપર સ્થાનાંતરિત કરી શકાય છે. પ્રત્યક્ષ કરની અંતર્ગત પ્રત્યક્ષ કર સામાન્યત્વે આવક અને સંપત્તિ ઉપર લાગે છે અને અપ્રત્યક્ષ કર વસ્તુઓ અને સેવા ઉપર લાગતો હોય છે. આ સિવાય આપણે ગેરકર મહેસૂલ નોન ટેક્સ રેવન્યુ જે હતી સરકારની એની પર ચર્ચા કરી હતી, જેની અંતર્ગત આપણે જોયું હતું કે ભાઈ ફીસ, ફાઇન, પ્રોફિટ અને કહી શકે ભાઈ અન્ય અધર આવક હતી એ સરકારનું નોન ટેક્સ રેવન્યુનો ભાગ બની જતી હોય છે. આ સિવાય આપણે સરકારની મૂડીગત પ્રાપ્તિઓ જે છે એની પણ આપણે ચર્ચા કરી હતી. સરકારની મૂડીગત પ્રાપ્તિઓ જે છે એમાં આપણે જોયું કે ભાઈ એવી બધી જ આવક જે સરકારને સંપત્તિ વેચીને મેળવી હોય અથવા ઉધારી વધારીને મેળવી હોય એ સરકારની મૂડીગત પ્રાપ્તિઓ બની જતી હોય છે. હવે સરકારની જે ઉધારી વધારીને પ્રાપ્તિઓ મળી હોય એને સરકારની ડેપ કેપિટલ નામ આપવામાં આવે છે. ઉધારીવાળી સરકારની મૂડીગત પ્રાપ્તિઓ. આ સરકારની જે ડેપ કેપિટલ જે છે એના બે પ્રકાર આપણે જોયા હતા. ભાઈ એવી પ્રાપ્તિઓ જે સરકાર એવી ઉધારીઓ જે સરકારને સામેથી આપવામાં આવે છે અને એવી ઉધારીઓ જે સરકાર સામેથી માંગવા આવતી હોય છે. તો પબ્લિક એકાઉન્ટનો સૌથી મોટો ભાગ જે છે સરકારને સામેથી આપવામાં આવેલો હોય છે. ને બીજી બાજુ જ્યારે સરકારની ખાધ બને છે ત્યારે સરકાર બજારમાંથી પૈસા લેવા આવે છે અને એને એ ઉધારી આપવામાં આવે છે એ સરકારને આપવામાં આવેલી ઉધારી બની જતી હોય છે, જેને આપણે દેશી ભાષામાં માર્કેટ બોરોઈંગ પણ કહેતા હોઈએ છીએ. આ માર્કેટ બોરોઈંગ એટલે બજારમાંથી સરકાર જે ઉધારી લે છે તે. સરકાર બજારમાંથી ઉધારી ક્યારે લે? જ્યારે ડેફિસિટ જણાય ને સરકારને પૈસાની જરૂર જણાય ત્યારે એ લેતા હોય છે. અને માર્કેટમાં પણ આપણે જોયું હતું કે ભાઈ ઇન્ટરનલ માર્કેટમાંથી આરબીઆઈ જે છે પૈસા લઈને આપતી હોય છે અને એક્સટર્નલ માર્કેટમાંથી ગવર્મેન્ટ જે છે એને પોતે જવું પડતું હોય છે. ઓકે, બીજી બાજુ આપણે સરકારની નોન ડેપ કેપિટલની વાત કરીએ, ઉધારીવાળી સરકારની મૂડીગત પ્રાપ્તિઓની વાત કરીએ તો આપણને ખબર પડી કે સરકારની એવી પ્રાપ્તિઓ જેમાં સરકાર સંપત્તિ વેચીને આવક મેળવતો હોય એ સરકારની નોન ડેપ કેપિટલ અર્થાત ઉધારી વગરની સરકારની પ્રાપ્તિઓ બની જતી હોય છે. હવે આ જે નોન ડેપ કેપિટલ હતું એની અંદર જોયું કે આપણે શું કરીએ છીએ ભાઈ સંપત્તિ વેચવાની છે. સંપત્તિ વેચવાની એટલે એસેટ ઘટાડવાના છે. સૌથી પહેલું આપણે વિમૂડીકરણ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જેમાં શારીરિક અથવા ફિઝિકલ એસેટ જે છે એને ઘટાડતા હોઈએ છીએ. અને બીજી બાજુ રિકવરી ઓફ લોન. રિકવરી ઓફ લોનથી આપણે આપણા નાણાકીય એસેટને ઘટાડીએ છીએ. રિકવરી ઓફ લોન એટલે કાલ સુધી મેં જેને લોન આપી તેની પાસેથી લોન હું પાછી લઈ લઉં છું. ઓકે, જ્યારે હું લોન પાછી લઈ લઉં છું તો કાલ સુધી જે મારો એસેટ પરફોર્મ કરતો હતો, જે કાલ સુધી મારો એસેટ એક નાણાકીય એસેટ બનીને ઉભો હતો, એ એસેટ આજે નલ થઈ જાય છે. 100 રૂપિયાનું મેં માલદીવને લોન આપી હતી તો એ 100 રૂપિયાનો મારા માટે એસેટ હતો. કેમ? કારણ કે એ પોતાની જાતમાં મૂલ્યવાન હતો અને મને રિટર્ન આપવા માટે પણ સક્ષમ હતો. પણ જ્યારે હું લોન એની પાસેથી રિકવર કરી લઉં, જે 100 રૂપિયા હું મારી પાસે લઈ લઉં, તો કહી શકો ને કે કાલ સુધી 100 રૂપિયાનો એસેટ હતો, આજે મારા માટે 0 થઈ ગયો. કેમ? કારણ કે હવે એવો કોઈ એસેટ વિધો નથી. તો ડિસઇન્વેસ્ટમેન્ટમાં આપણે ફિઝિકલ એસેટને ઘટાડીએ છીએ અને રિકવરી ઓફ લોનમાં આપણા નાણાકીય એસેટ જે છે, નાણાકીય સંપત્તિ જે છે, ફાઇનાન્શિયલ એસેટ જે છે એ ઘટવા લાગતા હોય છે. નોન ડેપ કેપિટલમાં આપણે સંપત્તિ વેચીએ છીએ અને એસેટ ઘટે છે. ઓકે, એકમાં ફિઝિકલ ઘટે છે ને એકમાં નાણાકીય અથવા ફાઇનાન્શિયલ એસેટ જે છે એ ઘટવા લાગતા હોય છે. આટલી ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. હવે બીજું છે એક્સપેન્ડિચર. ઓકે, જ્યારે આપણે ખર્ચ કરીએ છીએ. ઓકે, ખર્ચ એટલે એક્સપેન્ડિચર ને એક્સપેન્ડિચર કરીએ છીએ ત્યારે પૈસા શું થાય? પૈસા આપણીથી બહાર જાય, આઉટગોઈંગ ઓફ મની. રિસીવ્સ કરતા હતા ત્યારે પૈસા આપણી પાસે આવતા હતા. ઓકે, પણ જ્યારે ખર્ચ કરીએ છીએ ત્યારે પૈસા આપણીથી દૂર જાય છે. હવે આપણીથી પૈસા દૂર મોકલવા હોય તો આપણી પાસે બે જ રસ્તા છે. એક તો એસેટ વાળો રસ્તો છે ને એક તો લાયબિલિટી વાળો રસ્તો છે. જ્યારે આપણે પૈસા એક્સપેન્ડિચરના ભાગરૂપે એસેટમાં મોકલીએ અર્થાત એસેટ અથવા સંપત્તિ ઉપર પૈસા ખર્ચીએ તો સંપત્તિ સામાન્યતઃ વધવા લાગતી હોય છે. માની લો કે મારી પાસે 10 લાખનું ઘર છે અને સંપત્તિ ઉપર હું પૈસા ખર્ચું. ઓકે, સંપત્તિ પાસેથી મારે રિસીપ્ટ મેળવવી હોય તો હું એને વેચી દઉં છું. ઓકે, તો સંપત્તિ ઘટી જાય. પણ જ્યારે સંપત્તિ ઉપર હું પૈસા ખર્ચું તો શું થાય? સંપત્તિની વેલ્યુ વધવા મળે ને.
માની લો કે ભાઈ 10 લાખનું ઘર હતું મારી પાસે, એની ઉપર હું માળ લઈ લઉં, એની ઉપર ફર્નિચર કરી નાખું તો 10 લાખની સંપત્તિ 15 લાખની થઈ જાય ને. તો સામાન્ય તવે જ્યારે તમે ખર્ચ કરો છો તે પૈસા આઉટગોઈંગ થાય છે, અને આ પૈસા આઉટગોઈંગ અથવા ખર્ચ જે છે એ સંપત્તિ ઉપર તમે કરો તો સંપત્તિ જે છે એ વધવા લાગતી હોય છે. અને બીજી બાજુ ઉધારીની દિશામાં પૈસા કરો તો તમે શું કરો, બેંક પાસે પૈસા લઈને જાઓ તો બેંક શું કરે, પૈસા લઈ લે ને, કેમ કે તમારી ઉધારી છે. તો જ્યારે ઉધારીની દિશામાં તમે ખર્ચ કરો છો અથવા પૈસા તમે બહાર કાઢો તમારે, તો તમારી ઉધારી જે છે એ ઘટવા લાગતી હોય છે. એટલે ખર્ચ જ્યારે તમે એસેટ ઉપર કરો તો એ તમારા સંપત્તિઓ જે છે એ વધવા લાગતી હોય છે, આ યાદ રાખી લેવું. અને ઉધારી ઉપર તમે ખર્ચ કરો તો એ તમારી ઉધારી જે છે એ ઘટવા લાગતી હોય છે. રિસિપ્ટમાં એક્ઝેક્ટ ઉલટું થતું હતું. જ્યારે તમે પૈસા મેળવવા માંગો છો ને એસેટ પાસેથી પૈસા મેળવો તો એસેટ ઘટવા લાગતા હોય છે. કેમ? કારણ કે એસેટ તમારે વેચવા પડે છે. અને ઉધારી પાસેથી તમે પૈસા મેળવો તો ઉધારી તમારી વધવા લાગે છે. કેમ? કારણ કે તમારે લોન તરીકે ઉધારી લેવી પડતી હોય છે. ઓકે, તો આ એક્સપેન્ડિચરનું ખાસ યાદ રાખવું. એક્સપેન્ડિચરમાં એસેટ તમારા વધે છે અને ઉધારી તમારી જે છે એ ઘટવા લાગતી હોય છે. ઓકે, સરકારના એક્સપેન્ડિચર કયા કયા પ્રકારના છે? તો સરકારના એક્સપેન્ડિચરના બે પ્રકાર છે. એક તો છે રેવન્યુ એક્સપેન્ડિચર અને બીજું છે મૂડીગત અથવા કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, ઓકે, આપણે એક ડેફિનેશન જોઈ લઈએ તો આપણને વધારે સારું ખબર પડે. હવે રેવન્યુ એક્સપેન્ડિચર છે, આપણે યાદ રાખીએ. ઓકે, હવે રેવન્યુ છે તો એનાથી આપણને શું ખબર પડે કે એસેટ અને લાયબિલિટીઝ અહીંયા શું છે તો કે નો ચેન્જ. ઓકે, એક્ઝેક્ટલી એસેટ અને લાયબિલિટીમાં કોઈ ચેન્જ આવશે નહીં. અને એક્સપેન્ડિચર શું કહે છે? એક્સપેન્ડિચર કરો તો શું થાય? એસેટ વધવા લાગે અને લાયબિલિટી ઘટવા લાગે. હવે આપણને ખબર છે કે ખર્ચ કરીએ તો એસેટ વધવા લાગે છે અને લાયબિલિટી ઘટવા લાગે છે. જ્યારે રેવન્યુની અંદર આપણે એસેટ અને લાયબિલિટીમાં કોઈ ચેન્જ કરવાનો નથી તો કહી શકીએ કે અહીંયા આપણે એવી એક હાઇબ્રિડ ડેફિનેશન બને છે કે ભાઈ સરકારનો એવો ખર્ચ જે સરકારની અંતર્ગત સંપત્તિનું નિર્માણ ના કરતો હોય, ના સરકારની સાર્વજનિક ઉધારીને ઘટાડતો હોય, એવા ખર્ચો સરકારના મહેસૂલી ખર્ચો બની જતા હોય છે. ઓકે, ફરીથી કહી શકીએ ભાઈ રેવન્યુની અંદર આપણને ખબર છે કે ભાઈ એસેટ અને લાયબિલિટીમાં કોઈ ચેન્જ આવતો નથી, તો કહી શકીએ ને સરકારના એવા ખર્ચ જેની અંતર્ગત એસેટ અને લાયબિલિટીમાં કોઈ પરિવર્તન આવવું જોઈએ નહીં. પણ આપણને ખબર છે એક્સપેન્ડિચર કરો તો કેવી રીતનું પરિવર્તન આવે? એક્સપેન્ડિચર કરો તો સંપત્તિ વધવા મળે અને લાયબિલિટી ઘટવા મળે. ઓકે, તો આપણને પરિવર્તન ખબર છે તો પરિવર્તનને ધ્યાનમાં રાખીને આપણે બહુ સરસ વ્યાખ્યા બનાવી શકીએ ને. એક વ્યાખ્યા એવી હતી કે ભાઈ સરકારના એવા ખર્ચ કે જેનાથી સંપત્તિ અને ઉધારીમાં કોઈ પરિવર્તન ના આવે. પણ એવું કહી શકીએ ને સરકારના એવા ખર્ચ જેનાથી સંપત્તિનું નિર્માણ ના થાય અર્થાત નો ચેન્જ ઇન એસેટ, અને બીજી બાજુ ઉધારીમાં ઘટાડો ના થાય અર્થાત નો ચેન્જ ઇન લાયબિલિટી. તો આ નો ચેન્જ વાળો જ આસ્પેક્ટ રહી ગયો, પણ ડેફિનેશન આપણી સરસ થઈ ગઈ ને. તો કહી શકીએ કે રેવન્યુ એક્સપેન્ડિચર અથવા મહેસૂલી ખર્ચ એટલે સરકારના એવા ખર્ચ કે જે ખર્ચ કરવાથી સરકારની સંપત્તિનું નિર્માણ ના થાય, ના સરકારી ઉધારીમાં ઘટાડો થાય. ઓબ્વિયસ છે, આપણે ખર્ચ કરીએ છીએ તો આપણને ખબર છે સંપત્તિ વધે છે અને ઉધારી ઘટવા લાગે છે. પણ રેવન્યુમાં આપણે એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ કરતા નથી. પરિણામે અહીંયા આપણે એવો ખર્ચ કરવાનો છે જેથી આપણી સંપત્તિનું નિર્માણ ન થાય, ના સરકારી ઉધારીમાં ઘટાડો થાય. તો આપણી હાઇબ્રિડ ડેફિનેશન એક એવી બને છે કે સરકારની એવા બધા ખર્ચ કે જેને કરીએ તો પણ સરકારની સંપત્તિનું નિર્માણ ના થાય, ના સરકારની ઉધારીમાં ઘટાડો થાય. તો આવા બધા જ કર સરકારના રેવન્યુ એક્સપેન્ડિચર બની જતા હોય છે. ઓકે, હવે માની લો કે આપણે કેપિટલ એક્સપેન્ડિચર ની વાત કરીએ. કેપિટલ એક્સપેન્ડિચર, કેપિટલમાં આપણે ખબર છે મસ્ટ બી ચેન્જ ઇન એસેટ એન્ડ લાયબિલિટીઝ. ઓકે, એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ થાય છે. એક્સપેન્ડિચર કરો તો શું થાય? એસેટ વધવા લાગે, લાયબિલિટી ઘટવા લાગે.
ઓકે, આ વસ્તુ ઇન્ડિકેટ કરે છે એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ થાય છે અને કેવી રીતનો થાય કે ભાઈ સંપત્તિ વધવા લાગે અને લાયબિલિટી ઘટવા લાગે, તો કહી શકીએ મૂડીગત ખર્ચ અથવા કેપિટલ એક્સપેન્ડિચર ની એક હાઇબ્રિડ ડેફિનેશન આપણે કંઈક એવી બનાવી શકીએ કે સરકારના એવા બધા જ ખર્ચો જેમાં સંપત્તિનું નિર્માણ થતું હોય અથવા ઉધારીનો ઘટાડો થતો હોય એવા બધા જ ખર્ચો સરકારના કેપિટલ એક્સપેન્ડિચર અથવા મૂડીગત ખર્ચ બની જતા હોય છે. ફરીથી એકવાર વાત કરી લઈએ. કેપિટલ એક્સપેન્ડિચર એટલે કેપિટલ નો અર્થ આપણને ખબર છે there must be change in asset and liability, but we do not know what kind of change must be there. કેવા પ્રકારનો ચેન્જ છે એ આપણને ખબર છે નહીં. એસેટ વધે છે, લાયબિલિટી વધે છે, કોણ કઈ દિશામાં વધે છે આપણને ખબર છે નહીં. કેપિટલ એટલે ચેન્જ છે, પણ જ્યારે એક્સપેન્ડિચર ની વાત કરીએ ત્યારે આપણને ચેન્જ ની દિશા ખબર પડી જતી હોય છે. એક્સપેન્ડિચર કરીએ તો એસેટ શું થવા લાગે, તો ભાઈ એસેટ જે છે એ વધવા લાગે. ક્યારે પણ એક્સપેન્ડિચર કરો તો એસેટ ઘટે નહીં, ફિક્સ જ છે, આવું જ થાય. અને બીજી બાજુ એક્સપેન્ડિચર કરો તો લાયબિલિટી જે છે એ ઘટવા લાગતી હોય છે. અને એક્સપેન્ડિચર કરો તમે તો ક્યારે લાયબિલિટી વધે નહીં, આસ્પેક્ટ જોજો. ઓકે, તો એક્સપેન્ડિચર થી આપણને ખબર છે કે એસેટ વધવા લાગે છે અને એક્સપેન્ડિચર લાયબિલિટી ઘટવા લાગે છે, તો આપણે કહીએ છીએ કે સરકારના એવા બધા જ ખર્ચો કે જે ખર્ચ કરવાથી સંપત્તિનું નિર્માણ થતું હોય અને ઉધારીમાં ઘટાડો થતો હોય એવા બધા જ ખર્ચો સરકારના મૂડીગત ખર્ચ અથવા કેપિટલ એક્સપેન્ડિચર બની જતા હોય છે. રેવન્યુ રિસિપ્ટ્સ, કેપિટલ રિસિપ્ટ્સ, કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર, આની ડેફિનેશન તો તમને સમજાવી પડે. ઓકે, જો આ સમજાય નહીં તો પછી લોચાનું ઓકે કહી શકીએ ભાઈ કંઈક સમસ્યા છે. ઓકે, તો ગવર્મેન્ટના એક્સપેન્ડિચર છે, સરકારી ખર્ચ જે છે એના બે પ્રકાર છે. એક છે રેવન્યુ એક્સપેન્ડિચર, બીજું છે કેપિટલ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર અથવા મહેસૂલી ખર્ચ એવું કહે છે કે સરકારના એવા ખર્ચ કે જે અંતર્ગત સરકાર ખર્ચ કરે છે છતાં પણ કોઈ સંપત્તિનું નિર્માણ નથી થતું, નથી સરકારની ઉધારીમાં ઘટાડો થતો. અને સરકારના મૂડીગત ખર્ચ અથવા કેપિટલ એક્સપેન્ડિચર એવું કહે છે કે સરકારના એવા ખર્ચ કે જેને કરવાથી સરકારની સંપત્તિનું નિર્માણ થાય છે અને સરકારની ઉધારીમાં ઘટાડો થાય. ઓકે, આ બધા સરકારના જે છે રેવન્યુ એક્સપેન્ડિચર છે. ઓકે, સરકારના રેવન્યુ એક્સપેન્ડિચર છે. રેવન્યુ એક્સપેન્ડિચરમાં ફરીથી આપણને ખબર છે કે એવા બધા જ ખર્ચો કે જેનાથી સરકારની સંપત્તિનું નિર્માણ ના થાય, ના સરકારની ઉધારીમાં ઘટાડો થાય. અને બીજી વસ્તુ શું હોય કે આમાં રિપીટેડનેસ જોવા મળતી હોય છે. સૌથી પહેલું છે ઇન્ટરેસ્ટ પેમેન્ટ. ઓકે, આપને પહેલા પણ કીધું હતું કે વ્યાજ દર, ઓકે, વ્યાજની ચુકવણી વાળા બધા ટ્રાન્ઝેક્શન છે એ રેવન્યુનો ભાગ બની જતો હોય છે. આપણે નોન ટેક્સ રેવન્યુમાં ઇન્ટરેસ્ટ જે જોયું હતું ને એ ઇન્ટરેસ્ટ આપણે ઇન્કમ તરીકે મેળવતા હતા. એ ઇન્ટરેસ્ટ આપણે જ્યારે બીજા કોઈને લોન આપી હતી ને એ વ્યાજ આપણને મળતું હતું ને એ હતું. ને આ ઇન્ટરેસ્ટ શું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે લોન લીધી છે ને એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે, એ ઇન્ટરેસ્ટની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. ઇન્ટરેસ્ટ પેમેન્ટ વાળો આસ્પેક્ટ જે છે આપણને ખબર છે પિરિયોડિક હોય છે. ઓકે, એને અમુક સમયાંતરાલમાં દેવું પડતું હોય છે. ને બીજી બાજુ આ ઇન્ટરેસ્ટ પેમેન્ટથી આપણી લાયબિલિટીમાં કોઈ પરિવર્તન નથી આવતું, પરિણામે આ આપણી રેવન્યુ એક્સપેન્ડિચરનો ભાગ બની જતો હોય છે. બીજું છે સેલેરી એન્ડ પેન્શન. ઓકે, તમે અને હું જશું વ્યવસ્થાની અંતર્ગત તો આપણે કઈ સેવાભાવી સંસ્થાના તરીકે તો નથી જતા. ઓકે, આપણને કંઈક સેલેરી જોઈએ તો બ્યુરોક્રેસી અને એસ્ટાબ્લિશમેન્ટને ચલાવવા માટે જે સેલેરી ને ખર્ચ જે આવે એ આપણે સેલેરી અને પેન્શનની અંતર્ગત રાખતા હોઈએ છે. ડિફેન્સ, આ એક મગ કરી લો. ઓકે, આનું લાંબુ લોજિક છે ને જાણવાની જરૂર પણ નથી. ડિફેન્સ ઇઝ પાર્ટ ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, રાફેલ છે. ઓકે, સરસ મજાનું દેખાવડું એવું. ઓકે, રાફેલ છે. વધામણા કર્યા હતા ઘણા ભારતીયોએ રાફેલના ભારતમાં આગમન ઉપર. ઓકે, હવે અચરજની અને અચંબાની વાત એ છે કે જ્યારે વિદેશી વસ્તુને આપણે બાકાત કરવાની છે અથવા કહે છે કે ભાઈ એને પ્રોહિબિટ કરવાની છે ને આપણે વિદેશી વસ્તુના આગમન ઉપર આપણે એનું આહવાન કરીએ છીએ અને વધામણા કરીએ છીએ. શું છે આ વસ્તુ ભારતમાં બની હોત ને તો એના વધામણા કરવાના હોત. આ વસ્તુ ભારતમાં નથી બની, આ વસ્તુ ફ્રાન્સમાં બની છે. ઓલ્ધો ચાલો ખુશીની વાત છે કે ભાઈ આપણને આવું કંઈક વસ્તુ મળ્યું એ સારી વસ્તુ છે, પણ આ વસ્તુના વધામણા કરવાની કોઈ જરૂર હતી નહીં. પણ કે ને ન્યૂઝપેપર વાળાને ન્યૂઝ ચેનલ વાળાને કંઈક વસ્તુ જોઈએ. 3-4 દિવસ તો નકર રાફેલ જ હાલ્યા હતા. પેલું રાફેલ આને ઉડાડ્યું, રાફેલ આવ્યું તેને આ લીંબુ કાપ્યું, રાફેલ આવ્યું તેને આ કર્યું, જે કર્યું તે ધેટ્સ નોટ મેટર ઓફ અવર કન્સર્ન. પણ ન્યૂઝ ચેનલને કઈ ના મળે એટલે ન્યૂઝ ચેનલ કઈ ને કઈ દેખાડ્યા કરે. રાફેલને હીરો બનાવી દીધો હતો 4-5 દિવસ માટે. ઓકે, અને એનું કારણ હતું ન્યૂઝ ચેનલ વાળા. ચાલો જે હતું તે
ડિફેન્સ ભાગ જે છે રેવન્યુ એક્સપેન્ડિચરનો ભાગ બની જતો હોય છે. બીજું છે ગ્રાન્ટ્સ. ગ્રાન્ટ્સ એટલે એવું છે કે ભાઈ જે કેન્દ્રથી રાજ્ય તરફ જે સ્થાનાંતર થતું હોય છે એનો એક ભાગ જે છે એ કેન્દ્ર દ્વારા રાજ્યને ગ્રાન્ટના રૂપમાં આવતો હોય છે. કેટલા પ્રકારની છે શું છે જાણવાની જરૂર નથી, આપણે આગળ ચર્ચા કરીશું. બીજું છે સબસિડીઝ. આ એક વેલફેર કરવા માટેનો ખર્ચ છે. ઓકે, કોઈ પણ ગવર્મેન્ટ જે છે કલ્યાણ કરવા માટે લોકોનું કહી શકે ભાઈ લિવિંગ સ્ટેટસ વધારવા માટે સરકાર જે છે સબસિડી આપતી હોય છે. ઓકે, ઘણા પ્રકારની સબસિડી છે, ચર્ચા કરવાની નથી. ઓકે, પણ સબસિડી એક છે ને કલ્યાણકારી ખર્ચ છે. ઓકે, તો આ 5 ખર્ચ એવા છે, એક ઇન્ટરેસ્ટ પેમેન્ટ, બીજું સેલેરી એન્ડ પેન્શન, ડિફેન્સ, ગ્રાન્ટ્સ અને સબસિડીઝ, જે સરકાર ખર્ચ તો કરે છે પણ આ ખર્ચ કરવાથી નથી સરકારની સંપત્તિમાં વધારો થતો, નથી સરકારની ઉધારીમાં ઘટાડો થતો. તમે વ્યાજ આપો છો તો એનાથી ઉધારીમાં કોઈ પરિવર્તન આવે નહીં. સેલેરી અને પેન્શનથી સરકારના એસેટ પણ ક્રિએટ નથી થતો, નથી ઉધારી વધતી. ડિફેન્સમાં પણ સેમ છે. ગ્રાન્ટ્સ આપો છો તો કદાચ એ સ્ટેટ પાસે જતી રહે, સ્ટેટ જે ચાહે એ ઉપયોગ કરે, કેન્દ્ર માટે કોઈ ફાયદો થતો નથી. ને સબસિડી તો વન ટાઈપનો કહી શકે ભાઈ નોન પ્રોડક્ટિવ ખર્ચ છે. ઓલ્ધો તે વેલફેર માટે કરવામાં આવે છે પણ એનાથી કોઈ પ્રોડક્ટિવ આઉટપુટ મળતું નથી. પરિણામે આ સબસિડીથી પણ સરકારના કોઈ એવા એસેટ ક્રિએટ થતા નથી સરકારની ઉધારી વધતી. ઓકે, તો આ બધી જ વસ્તુ એવી વસ્તુ છે જે સરકારના રેવન્યુ એક્સપેન્ડિચરનો ભાગ બની જતી હોય છે. ફરીથી રેવન્યુ એક્સપેન્ડિચર સરકારના એવા ખર્ચ હોય છે કે જે ખર્ચ કરવાથી નથી સરકારની સંપત્તિમાં વધારો થતો, નથી સરકારની ઉધારીમાં ઘટાડો થતો. આપણે કેપિટલ એક્સપેન્ડિચર હતું કે તો કેપિટલ એક્સપેન્ડિચરની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ એવા બધા જ ખર્ચ કે જેની અંતર્ગત સરકારની સંપત્તિનું નિર્માણ થાય અને સરકારની ઉધારીમાં ઘટાડો થાય, તો એવા બધા જ ખર્ચને આપણે સરકારના મૂડીગત ખર્ચ અથવા કેપિટલ એક્સપેન્ડિચર કહેતા હોઈએ છીએ. તો કેપિટલ એક્સપેન્ડિચર અંતર્ગત સૌથી પહેલું ક્રિએશન ઓફ પબ્લિક એસેટ્સ. ઓકે, જ્યારે આપણે જાહેર સંપત્તિનું નિર્માણ કરીએ, ડેમ બનાવીએ, રોડ બનાવીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ, આ બધું એને આપણે ડાયરેક્ટલી ક્રિએશન ઓફ પબ્લિક એસેટ કહેતા હોઈએ છીએ. બીજું છે ડિસ્પર્ઝલ ઓફ લોન. ઓકે, ધિરાણ અથવા લોનનું વિતરણ કરીએ, ઓકે, ત્યારે પણ આપણા એસેટ ક્રિએટ થતા હોય છે. આ પોઈન્ટ ઉપર વિચારજો, પોઝ કરીને વિચારજો, શું કામ થાય છે હું સમજાવીશ. ઓકે, અને બીજું છે રીપેમેન્ટ ઓફ લોન. રીપેમેન્ટ ઓફ લોન એટલે જે તમે ધિરાણ લીધું છે અને તમે પરત આપો ત્યારે તમારી લાયબિલિટીમાં ઘટાડો થતો હોય છે. માની લો કે તમે 100 રૂપિયાની લોન લીધી હતી અને તમે રીપે કરજો, લોન જે છે રીપે કરજો, તો કાલ સુધી તમારી જે 100 રૂપિયાની લાયબિલિટી હતી આજે ઘટીને 0 થઈ ગઈ. અને આપણે ખર્ચમાં જોયું હતું ને કે કેપિટલ એક્સપેન્ડિચર કયા હતા કે જેમાં ઉધારીનો પણ ઘટાડો થતો હોય, તો આમાં લાયબિલિટી ઘટે છે. અને આ બંને જે છે એમાં એસેટ જે છે એ વધે છે અને આ જે છે એમાં લાયબિલિટી જે છે એ ઘટવા લાગે છે. ઓકે, સૌથી પહેલું જોયું ક્રિએશન ઓફ પબ્લિક એસેટ જે છે એમાં આપણે જોયું કે એમાં આપણે શું બનાવીશું કે આમાં ટેન્જિબલ ફિઝિકલ એસેટ આપણે બનાવીશું. ફિઝિકલ એસેટ આપણે બનાવીશું, રોડ, રસ્તા, ડેમ, આ બધી વસ્તુ બનાવીશું. ડિસ્પર્ઝલ ઓફ લોન અથવા લોનનું વિતરણ, આનાથી આપણે કેમ કહી શકીએ ભાઈ એસેટ બનાવીએ છીએ, એ ખબર પડી? પોઝ કરીને વિચારજો. ઓકે, ડિસ્પર્ઝલ ઓફ લોન અર્થાત આનો અર્થ એવો છે કે ભાઈ વધારે ને વધારે લોન તમે આપો. ગવર્મેન્ટ માની લો કે ગુજરાત સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ માલદીવને લોન આપી દે તો કહી શકે ને એક ફાઇનાન્શિયલ એસેટ બન્યો. કાલ સુધી કંઈ નહોતું પણ આજે જ્યારે માલદીવને 100 રૂપિયાની લોન આપી તો એક 100 રૂપિયાનો નાણાકીય એસેટ ક્રિએટ થયો જે ભારત માટે કાર્ય કરશે. કેમ? કારણ કે 100 રૂપિયા પોતાની જાતે મૂલ્યવાન છે અને ભારતને વ્યાજદર આવશે ને. અને આ સિવાય આપણે ધિરાણની વાત કરી હતી ત્યારે પણ કીધું હતું કે જે આપનાર હોય એના માટે ધિરાણ એ લોન જે છે એસેટનું કામ કરે છે ને. તો જ્યારે આપણે ડિસ્પર્ઝલ ઓફ લોનનું અથવા ધિરાણનું વિતરણ કરીશું એનો અર્થ એવો છે કે જેટલું આપણે વિતરણ કરીશું એટલા ને એટલા જ આપણે ફાઇનાન્શિયલ એસેટ્સ બનાવી રહ્યા છીએ. જેટલું ધિરાણ કરીએ એટલે આપણા ફાઇનાન્શિયલ એસેટ, જેટલું ધિરાણ આપણે સ્પ્રેડ કરીએ એટલે આપણા નાણાકીય સંપત્તિઓ જે છે એ વધતી રહેતી હોય છે. આ બંનેમાં આપણે જે છે એસેટ જે છે એ વધારી રહ્યા છીએ. આમાં આપણે ફિઝિકલ એસેટ વધારી રહ્યા છીએ અને આમાં આપણે ફાઇનાન્શિયલ અથવા નાણાકીય સંપત્તિઓ જે છે એને આપણે વધારી રહ્યા છીએ. અને રીપેમેન્ટ ઓફ લોન, આમાં આપણે ઉધારી જે છે એને આપણે ઘટાડી રહ્યા છીએ, લાયબિલિટીઝને ઘટાડી રહ્યા છે. ઓકે, પરિણામે આ 3 વસ્તુ જે છે સરકારના કેપિટલ એક્સપેન્ડિચરનો ભાગ બની જતું હોય છે. આપણે જે સરકારની રિસિપ્ટ્સની વાત કરી, રેવન્યુ અને કેપિટલ, સરકારના એક્સપેન્ડિચરની વાત કરી કે જે અંતર્ગત આપણે જોયું કે કેપિટલ અને રેવન્યુ એક્સપેન્ડિચર છે આ બધી જ વસ્તુમાં જેટલી લખાવી એટલી જ વસ્તુ નથી હોતી. આ 3 વસ્તુ જ કેપિટલ એક્સપેન્ડિચરમાં ના આવે પણ આ મેજરલી અથવા બ્રોડલી આ 3 વસ્તુ આવે એટલે સમજવા માટે આપણા માટે ઇનફ છે. એટલે અહીંયા સુધી જ ના રહેતા,
આ બીજી વસ્તુ આવે. આ ચેપ્ટર પતી જશે ને પછી હું તમને ઓફિશિયલ જે ડોક્યુમેન્ટ જે છે એનો વ્યૂ આપીશ કે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આ બધી વસ્તુ જે જોઈ એ ઓફિશિયલી ગવર્મેન્ટ કેવી રીતે ઉપયોગમાં લેતી હોય છે. ઓકે, સમયની પાબંદી છે, આપણે આજનો લેક્ચર જે છે એ અહીંયા જ પતાવીશું. ઓકે, આગના લેક્ચરમાં હું તમને પ્લાન અને નોન પ્લાન એક્સપેન્ડિચરના એક્સપ્લેનેશન સાથે આપણે આગળ વધીશું. ઓકે, ત્યાં સુધી મિત્રો તમારાથી હું વિદાય લઈશું. આવજો, ગુડ બાય, બાય. દુઆઓ મેં યાદ રખના. ચલો મળીએ, આવજો, બાય.